શાસ્ત્રીજી મહારાજના સમયમાં અનેક વિઘ્નો વચ્ચે સત્સંગ કરવાનો હતો. તે વખતે હરિભક્તો કેવા શૂરવીર થઈને સત્સંગ કરતા, એનું આ કીર્તન હમણાં આપણે સાંભળ્યું. જે દુઃખ થાય તે થાજો રે રૂડા, સ્વામીને ભજતા. પણ આજે હું અહીંયા તમને દુઃખની વાત કરવા નથી આવ્યો, સુખી થવાની વાત કરવા આવ્યો છું. અને સુખી એટલે પાછું વ્યવહારે સુખી. આધ્યાત્મિક રીતે તો આપણને સ્વામી બાપા મળે એટલે સુખિયા થઈ જ ગયા છે. મોક્ષની કઈ ચિંતા આપણે હવે કરવાની નથી. પણ વ્યવહારે સુખી થવાની બધાની ઈચ્છા હોય છે. ભગવાન મળ્યા હોય એને વ્યવહારે સુખી થવું હોય, ના મળ્યા હોય એને થવું હોય. ભજન, ભક્તિ, સત્સંગ, સેવા આ બધું જ વ્યક્તિ કરતો હોય, તેમ છતાંય વ્યવહારે સુખિયા થઈએ એવી ઈચ્છા એ દરેકને રહેતી હોય છે. નારાયણનો ભગત હોય ને પાછો ભેગો લક્ષ્મીનો હોય ખરો પાછો. તો આ રીતે, અને મોટા ભાગે તો બધા લક્ષ્મીના ભગતો હોય જાજા. તો આપણે વ્યવહારે સુખિયા થવા માટે શું કરવું જોઈએ એની એક વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. વ્યવહારે સુખિયા એટલે ખાધે પીધે સુખિયા, નોકરી ધંધે સુખિયા, વેપાર વાડીથી સુખિયા. આને આપણે વ્યવહારે સુખિયા ગણીએ છીએ ને. વ્યવહારે સુખિયા હોય એટલે શું, આમ સારું મકાન હોય, સારી આવક હોય, થોડી ઘણી જમીન હોય, બેંક બેલેન્સ હોય, ઘરની અંદર કંઈક થોડું સારું ફર્નિચર હોય. આને લોકો શું કે ભાઈ વ્યવહારે સુખી છે આ માણસ. તો એવા વ્યવહારે સુખી થવાની આપણને બધાને ઈચ્છા છે. હવે ગુણાતીતાનંદ સ્વામી રસ્તો બતાવે છે એનો. આપણી ઈચ્છા છે વ્યવહારે સુખી થવાની, તો સ્વામી કહે હું તમને રસ્તો સરસ બતાવું. એ રસ્તે તમે ચાલશો તો જરૂર વ્યવહારથી સુખિયા થઈ શકશો. તેમાં ગુણાતીતાનંદ સ્વામી જે વાત કરે છે આપણે પહેલા વાંચીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને વ્યવહારે સુખિયા થવું હોય તેણે ભગવાનનો 10મો 20મો ભાગ કાઢવો. અને આ લોકનું સુખ દુઃખ બેય મિથ્યા છે. તે વ્યવહાર છે તે દુઃખ સુખ તો આવે, પણ રોટલા ન મળે તે દાડે અમને પૂછવું. ને જેને રોટલા જોઈતા હોય તેણે 10મો ભાગ કાઢવો. સ્વામી શું કહે, જેને વ્યવહારે સુખિયા થવું, એટલે આપણા બધાની વાત છે ને. અહીંયા બેઠેલામાંથી બધાને એન્જિનિયર નહીં થવું હોય, જોજો. અહીંયા બેઠેલામાંથી બધાને ડોક્ટર નહીં થવું હોય. અહીંયા બેઠેલામાંથી બધાને વડાપ્રધાન નહીં થવું હોય. કોકને થવું હોય તો કહેજો, પાછા અમને ખાનગીમાં અભિષેક કરશું તમારા માટે, મારા તમારી ઈચ્છા પૂરી કરે. પણ જો બધાને વડાપ્રધાન નથી થવું, બધાને ડોક્ટર નથી થવું, બધાને વકીલ નથી થવું, બધાને એન્જિનિયર નથી થવું, પણ સુખી તો બધાને થવું છે કે નહીં? જેને સુખી ના થવું હોય એ આંગળી ઊંચી કરો તો ભાઈ દુઃખી થવાનો ઉપાય બતાવીએ એને. તો જો ગામડાનો માણસ હોય, શહેરનો હોય, ભણેલો હોય, અભણ હોય, નાનો હોય, મોટો હોય, જુવાન હોય, વૃદ્ધ હોય, બાઈ હોય, ભાઈ હોય, દેશનો હોય, પરદેશનો હોય, બધાને વ્યવહારે સુખી થવું છે. અને રાત દાડો માણસ મહેનત કરે છે, શેના માટે કરે છે? વ્યવહારે સુખી થવા માટે. નોકરી શાના માટે કરે છે માણસ? વ્યવહારે સુખી થવા. ભર તાપની અંદર ખેતી શાના માટે કરે છે? વ્યવહારે સુખી થવા. ટ્રેનોની અંદર હડિયા દોટા કરતા હોય છે, મુંબઈથી સુરત સુધી અપડાઉન કરેલો, તે ઘેર તો ખાલી સુવા ભેગો જ થાય ખાલી. કારણ કે 6 વાગે મુંબઈથી નીકળે, 12 વાગે સુરત પહોંચે, 12 થી 6 નોકરી કરીને પાછો નીકળે, તે 12 વાગે રાત્રે ઘેર પહોંચે, પાછું સુવા જ ગયો ને ખાલી ઘેર. પણ તોય કેટલા લોકો અપડાઉન કરતા હોય, શેના માટે કરે? વ્યવહારે સુખી થવા માટે. તો જે કંઈ આપણા પ્રયત્નો, આપણે દિવસની 24 કલાકની ક્રિયા કરીએ છીએ, બધી ક્રિયાનો હેતુ શું છે કે કેમ કરીને આપણે વ્યવહારે સુખિયા થઈએ. તો હવે ગુણાતીતાનંદ સ્વામી એનો ઉપાય બતાવે છે કે જેને વ્યવહારે સુખિયા થવું હોય એને
15 વીઘા જમીન 25 વીઘા કરવી એવું બોલ્યા કઈ? જેણે વ્યવહારે સુખિયા થવું એને એક દુકાન બીજી દુકાન કરવી એવું બોલ્યા સ્વામી? જેને વ્યવહારે સુખિયા થવું હોય તો એના માટે સ્વામી આવો કોઈ ઉપાય નથી બતાવતા, પણ સ્વામી એક ઉપાય બતાવે છે. સ્વામી કે આપણે ભગવાનનો ભાગ કાઢતા શીખો તો કોઈ દાડો વ્યવહારમાં દુઃખ નહીં આવે, કોઈ દિવસ તમારા વ્યવહારની અંદર પ્રશ્ન નહીં આવે. એ સ્વામી આપણને ગેરંટી આપે છે. સ્વામી આપણને એની બાહેધરી આપે છે કે જેણે વ્યવહારે સુખિયા થવું હોય, જો થવું હોય તો, ના થવું હોય પછી તમે જેમ વર્તો એમ વર્તતા રહેવાનું. કે ખરેખર જો સુખી થવું હોય વ્યવહારમાં તો તમારે આટલું કરજો. આપણી દરેક ગૃહસ્થની સંપત્તિ બાબતે 4 ઈચ્છા હોય, પૈસા ટકા બાબતે 4 ઈચ્છા દરેક ગૃહસ્થને રહેતી હોય. એમાં એક તો સંપત્તિની પ્રાપ્તિ થાય એ ઈચ્છા હોય બધાને. પછી પાછી પ્રાપ્તિ થાય એટલાથી પૂરું ના થાય, પછી જે સંપત્તિ હોય ને એ વધતી જવી જોઈએ. કે આ વર્ષે 10 લાખનું ટર્નઓવર થયું તો આવતા વર્ષે 20 લાખનું ટર્નઓવર થવું જોઈએ. આ વર્ષે ખેતરની અંદર 15 લાખનો પાક પાક્યો તો આવતા વર્ષે 25 લાખનો પાકવો જોઈએ. આવી ઈચ્છા હોય છે ને બધાને. તો સંપત્તિ મળે એ પહેલી ઈચ્છા. પછી જે મળેલી સંપત્તિ પાછી વધતી જાય એવી દરેક ગૃહસ્થને ઈચ્છા હોય, એટલે તો ઓવરટાઈમ કરતા હોય ઘણા. પછી જે સંપત્તિ મળી હોય એ પાછી સુરક્ષિત રહે, એમ પાછું કોઈ લઈ ના જાય, એમાંથી કંઈક ઓછું ના થાય, કંઈક આડીઅવળી ના થઈ જાય. આ ત્રીજી ઈચ્છા સંપત્તિ બાબતે રહેતી હોય છે. અને ચોથી ઈચ્છા એ સંપત્તિ એ આપણને સુખ આપે. પાછી તે સુખ ક્યારે આપે સંપત્તિ? જ્યારે સંપત્તિ શુદ્ધ હોય, એ લક્ષ્મી શુદ્ધ હોય તો એનાથી સુખ મળે. નહીંતર અશુદ્ધ લક્ષ્મી હોય તો કેટલાય ફેલ ફતુર જીવનમાં આવે પાછા. એટલે આ સંપત્તિ બાબતે 4 ઈચ્છા આપણા બધાની છે. એક તો સંપત્તિની પ્રાપ્તિ થાય, બીજું સંપત્તિની વૃદ્ધિ થાય, ત્રીજું સંપત્તિની શુદ્ધિ થાય, અને ચોથું એ સંપત્તિ સલામત રહે. તો આ 4 ઈચ્છા જે પૈસા બાબતે, સંપત્તિ બાબતે આપણી છે, એ જો પૂરી કરવી હોય તો સ્વામી એનો ઉપાય બતાવ્યો કે ભગવાનના માટે 10મો 20મો ભાગ આપણે કાઢવો. એની અંદર આપણી 4 ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ સંપત્તિ મળવાની ઈચ્છા છે, તો આપવાનું આવ્યું ભગવાનને, તો એમાં કેમનું અમને મળવાનું છે? ઉલટાનું જે હોય એ ઓછું થાય ને. કોકને તમે આપો તો તમારી પાસેથી તેટલું ઓછું થાય. તો આપણે ભગવાનને આપીએ, આપણે ધર્માદો આપીએ તો એ તો આપણા ઘરમાંથી એટલા પૈસા ઓછા થાય. તો આમાં આપણી ઈચ્છા તો સંપત્તિની પ્રાપ્તિની છે, આ તો ઓછા થવાની વાત આવી. પણ જ્યારે જગ્યા બદલાય ને ત્યારે આપવાની અંદર ઘણીવાર મળતું હોય છે. જોજો, તમે મુઠ્ઠી દાણા હાથમાં લઈને જતા હો અને દાણા છે એની મુઠ્ઠી ખુલી જાય અને રોડ ઉપર એ દાણા પડે તો લોકો શું બોલે? દાણા વેરાઈ ગયા. શું બોલે? ત્યાં કોઈ આના હાથમાંથી દાણા વેરાઈ ગયા. પણ એના એ જ મુઠ્ઠી દાણા ખેતરની અંદર ખેડૂત નાખે તો લોકો શું બોલે? દાણા વવાઈ ગયા. ત્યાં વેરાઈ ગયા એમ બોલે કોઈ? રોડ ઉપર દાણા પડે આપણા હાથમાંથી તો આપણે એવું ના બોલે કે દાણા વવાઈ ગયા, કારણ કે એ બધા ગયા, કશું વાવવાનું નથી પાછું એમાંથી. પણ ખેતરમાં એના એ જ દાણા પડે તો આપણે શબ્દ શું વાપરે છે કે દાણા વવાઈ ગયા. કારણ કે ભલે 25 દાણા પડ્યા પણ 25,000 મળશે આપણને. તો જો હાથમાંથી તો ગયા જ છે દાણા, પણ ખેતરમાં પડે એટલે પાછા આવશે. રોડ ઉપર પડે હવે પાછા આવશે નહીં. તો ઘણીવાર આપવાની અંદર પણ મેળવવાનું હોય છે. બેંકની અંદર બધા પૈસા મૂકવા જાય છે, તમારા કેટલા પડ્યા હશે પૂછવાનું નથી હોય કેટલા પડ્યા છે, એટલે ચિંતા નહીં કરતા પાછા. પણ બેંકમાં આપણે પૈસા મૂકવા જઈએ તો આપણા ઘરમાંથી તો ઓછા થાય છે કે નથી થતા? તમારા ખિસ્સામાંથી તો એટલા ઓછા થયા કે ના થયા? તો કોઈ દાડો તમને એવું લાગ્યું કે આ ગયા આપણા? બેંકમાં તમે 50,000 મૂક્યા હોય, લાખ મૂક્યા હોય, 25 લાખ મૂક્યા હોય તો એટલા તો તમારા ઘરમાંથી ઓછા થયા કે ના થયા? એટલા તો તમારા ગજવામાંથી ઓછા થયા કે ના થયા?
તો એ કોઈ દાડ બેંકમાં પૈસા મૂકવા જતી વખતે તમને એવો વિચાર આવ્યો કે આ ગયા આપણા? કેટલી બેંકો ઉઠી જતી હોય તોય પાછા મૂકવા જાય. જોજો. તો જો બેંકના પૈસા મૂકી આપણને ખબર છે કે બેંકમાં મૂકેલા પૈસા એ પાછા આવવાના જ છે, એ કઈ ગયા નથી. એમ ભગવાનને આપેલું એ હંમેશા એ પાછું આવવાનું છે, અને આવ્યું છે બધાને, નથી આવ્યું એવું નહીં. એટલે અહીંયા આપવાની અંદર પણ આપણને મળે છે, અને કેટલા ગણું મળે તમે જુઓ. શ્રીજી મહારાજ એકવાર વિસનગરની બાજુમાં એક ગામ છે ત્યાં આગળ પધાર્યા હતા. ત્યાં આગળ એક હરિભક્ત રહેતા હતા, ગામનું નામ દેવળા, અને ત્યાં એક હરિભક્ત રહેતા એમનું નામ હરખાશા. મહારાજ એમના ત્યાં અચાનક બપોરે 12 વાગે પહોંચ્યા. એટલે પેલા હરખાશા રાજીએ થયા અને મૂંઝવણમાંય પડ્યા. રાજી એટલા માટે થાય કે આપણા ઘેર ભગવાન વણ તેડે આવ્યા. ભગવાને તો આમ ઋષિ મુનિઓ જંગલમાં હજારો વર્ષ સુધી તપ કરીને મરી ગયા તો દર્શન આપવા આવ્યા નથી, ને આપણા ઘેર સામે ચાલીને આવ્યા, રાજી થયા. પણ મૂંઝવણ એની થઈ કે ભાઈ જમાડશું શું એમને? કારણ કે એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી આ હરખાશાની. રોજે રોજનું કમાય ને રોજે રોજનું ખાય. એટલે બિચારા મૂંઝવણમાં પડી ગયા કે આપણે તો હવે હાંજે રોટલા ટીપીએ છીએ, દાડે તો કંઈ ખાતા પીતા છીએ નહીં. અને મહારાજ આયા, હવે શું જમાડશું એમને? પત્નીને જઈને વાત કરી. ત્યારે એમના પત્નીએ કહ્યું કે શું મૂંઝાવ છો? લો મારા ઘરેણા છે એ તમે ગામમાં જઈ અને ગીરવે મૂકી આવો, અને એમાંથી જે પૈસા આવે એનું સીધું લેતા આવો, અને આપણે મહારાજને રસોઈ કરીને જમાડીએ. એટલે એમના પત્નીએ પોતાના ઘરેણા આપ્યા. તો પેલા હરખાશા લઈને નીકળ્યા અને સરાફ પાસે એને ગીરવે મૂક્યા, અને જે કંઈ પૈસા આવ્યા એમાંથી પછી એમણે સીધું લીધું અને પત્નીને કહ્યું કે લે તું રસોઈ કર. અને રસોઈ કરી પછી મહારાજને સરસ મજાનો થાળ તૈયાર કરીને જમવા બેસાડ્યા. અને મહારાજ જમતા જાય, હરખાશા જોડે વાત કરતા જાય. મહારાજે કહ્યું કે હરખાશા, તમે આમ પૈસે ટકે હારા સુખી લાગો છો. આ કલાક 2 કલાકમાં તો આ લાડુ ને દાળ ને ભાત ને ભજીયા ને શાક ને આ બધું તૈયાર કરી નાખ્યું. તો હરખાશાએ કહ્યું મહારાજ તમારી કૃપાથી સુખિયા છીએ. મહારાજ કે અમારી કૃપાથી સુખિયા હો તો અમારે અત્યારે તાબડતોબ 500 રૂપિયાની જરૂર પડી છે, અમને આપશો? પેલા તો વીજળી પડ્યા જેવું થયું. કારણ એક તો ઘરેણા ગીરવે મૂકીને સીધાની રસોઈના ભેગા થયા હતા, અને આ મહારાજે તો 500 રૂપિયા પાછા કે અમારે સેવામાં જરૂર છે, અમને આપશો? ભગતને આમ બળ આવી ગયું. તેમના પત્ની પેલી વાત કરી ને ઘરેણા મૂકીને આપણે સેવા કરીને ભગવાનને જમાડો આ તે. એટલે હરખાશાએ કહ્યું હા મહારાજ તમે જમી લો, ત્યાં સુધી વ્યવસ્થા કરી નાખું કે. અને પછી એ તો ગામમાં ગયા અને ત્યાંથી 500 રૂપિયા વ્યાજે લઈ આવ્યા. અને મહારાજને કહ્યું લો મહારાજ આ 500 રૂપિયા. માં કે તમે અમારી ભેગા હાલો, આપણા 500 રૂપિયામાંથી વિસનગર જઈ તુવેરની દાળ ખરીદવી છે. અને વિસનગર મહારાજ બજારમાં લઈ ગયા. અને મહારાજે હરખાશાને કહ્યું કે પૂછો શું ભાવ ચાલે છે? તો 1 રૂપિયાની 4 મણ તુવેર દાળ મળતી હતી. એ જમાનામાં આટલો ભાવ હતો. મહારાજ ખરીદવા નીકળ્યા હતા. રૂપિયાની 4 મણ. માં કે લઈ લો 500 રૂપિયાની કે. તે 500 રૂપિયાની કેટલા મણ તુવેર દાળ લેવડાવી? 2000 મણ તુવેર દાળ. માં કે હવે તમારા ઘરમાં અહીંયા રાખજો, અમે તો આગળ વિચરણમાં જઈએ છીએ એટલે પછી મંગાઈ લઈશું, ભેગી લઈને ક્યાં ફરવી અમારે? સારું મહારાજ. તે પેલા બિચારા હરખાશાનું ઘર ગોડાઉન જેવું થઈ ગયું. કારણ કે 2000 મણ તુવેર દાળના કટ્ટા અંદર આવે ઘરમાં, તો બિચારા માંડ માંડ હાલવાની જગ્યા રહી. અને મહારાજ તો નીકળી ગયા. દિવસ ઉપર દિવસ વીતતા ગયા, પણ મહારાજ પેલી તુવેર દાળ મંગાવે નહીં પાછી. અને એમ કરતા કરતા આખું વરસ પૂરું થઈ ગયું તોય મહારાજે તુવેર દાળ મંગાવી નહીં. અને બીજા વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. સોનું આપતા દાણા મળે નહીં એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી. એ વખતે હરખાશાએ મહારાજને પત્ર લખ્યો. પત્ર શેના માટે લખ્યો? કે મહારાજ દુકાળ પડે છે, ખાવા મળતું નથી, આ 2000 મણમાં થોડીક લઉં, એના માટે લખ્યો? એના માટે નહીં. મહારાજને એમણે લખ્યું કે મહારાજ આ તમારી તુવેર દાળ તમે લેવડાવી છે ને જલ્દી મંગાવી લો અહીંયાથી, કારણ કે હવે કોઈને ખાવા મળતું નથી ને લૂંટફાટ વધશે. અને જો કોઈને ખબર પડી કે મારા ઘરમાં 2000 મણ તુવેર દાળ છે તો અહીંયા ધાડ પાડશે.
અને આ તો તમારી તુવેર દાળ છે, હું સાચવી ન શકું તો હું પાપમાં પડું, માટે તમે આ તુવેર દાળ મંગાવી લો. ત્યારે મહારાજે વળતો કાગળ લખાયો. મહારાજ કે હરખાશ, આ તુવેર દાળ અમે અમારા માટે લેવડાવી નથી, તમે છે ને આમાંથી જેટલી જરૂર હોય એટલી રાખજો ને બાકીની બધી વેચી દેજો. તો હરખાશાને એના પત્ની 2 માણસ, હવે એને કેટલી જોઈએ તુવેર દાળ આખું વરસ, એટલે એ તો વેચવા માટે નીકળ્યા. અને જયારે વેચવા ગયા ત્યારે દુષ્કાળના લીધે ભાવ ફરી ગયા હતા. લીધી ત્યાં રૂપિયાની 4 મણ હતી, વેચવા નીકળ્યા ત્યારે 4 રૂપિયાની 1 મણ થઈ ગઈ હતી તુવેર દાળ. અને 2000 મણ તુવેર દાળ વેચી તો 8000 રૂપિયા એ હરખાશાને મળ્યા. આપ્યા હતા કેટલા ભગવાનને? 500. અને 1 વર્ષમાં આયા કેટલા? 8000. કેટલા આયા? 16 ગણા આયા ને પાછા. છે કોઈ દુનિયા બેંક 1 વર્ષમાં 16 ગણા કરી આપે તમને? પેલા 5 વર્ષે ડબલ કરે છે ને કે 7 વર્ષે? અત્યારે કેટલો ગાળો ચાલે છે? મૂક્યા છે કે નહીં બેંકમાં પૈસા? 9 વર્ષે ડબલ કરે. લો, અમે તમારા જેવા હતા યુવકમાં ત્યારે 5 વર્ષે ડબલની સ્કીમ ચાલતી હતી, અત્યારે 9 થઈ ગયા. તો 9 વર્ષે ડબલ, આ તો 1 વર્ષમાં 16 ગણા. 500 માંથી 8000. તો કઈ બેંકમાં પૈસા મૂકવા જોઈએ? યુનિયન બેંકમાં કે સ્વામિનારાયણની બેંકમાં? પછી સેન્ટ્રલ બેંકમાં મૂકવા જોઈએ કે અહીંયા આપવા જોઈએ? છે કોઈ દુનિયામાં તમને 1 વર્ષમાં 16 ગણા પાછા આપ્યું? જો આ ભગવાને કર્યું કે ના કર્યું? તો આપણે જયારે ભગવાનને આપીએ છીએ ત્યારે હંમેશા ભગવાન છેતરાય છે, લાભ આપણા ભાગે હોય છે. ભગવાનને ધર્માદો આપવો એટલે શું? ભગવાનને છેતરવાની વાત. કારણ કે એને તમે આપો એના કરતા આનંદ ગણું આલવાનું પાછું. તમે રૂપિયો આપો તો એને 1000 આપવાના, તો એ છેતરાયા કે ના છેતરાયા? બલી પાસે ભગવાન આયા, વામનજી નાના બાળકનું રૂપ લઈને, અને બલીને કહ્યું કે ભિક્ષામ દેહી, મને ભિક્ષા આપો. બલી કે બલીની પાસે જે એકવાર માગે છે અને ફરીવાર ક્યારેય માગવું પડતું નથી. એટલે કે હું એટલું બધું આપું છું લોકોને દાનમાં કે જિંદગીમાં બીજી વાર એને હાથ લાંબો કરવો જ ના પડે કોઈની આગળ. બોલો, જે જોઈએ તે માગી લો. તો પેલા વામનજી બોલ્યા કે મારે ભાઈ જાજુ જોઈતું નથી, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો બલી રાજા હસવા માંડ્યો. એટલે કે 3 ડગલા પૃથ્વીમાં હું માગીશ, કે મને આપતાય શરમ આવે. કે રાજાને કોઈ રાજી કરે ને પછી કે 2 કિલો ડુંગળી આપો, તો પેલો રાજાને આપતા શરમ આવે કે ના આવે? એટલે મારા ચક્રવર્તી રાજા જોડે તું આવું માગે છે? એમ બલી રાજા કે હું ચક્રવર્તી રાજા છું અને તું 3 પગલા પૃથ્વી મારી જોડે માગે, અને તું આમ કૂદી કૂદીને પગલા ભરે તો કેટલા ભરાય? નાનું બાળક કૂદકો મારે તો કેટલા ફૂટનો થાય? જોશો કે 50 ફૂટનો કૂદકો મારી શકે? બહુ તો 2 ફૂટનો કૂદકો મારે બાળક, કેટલું કૂદકો મારી શકે? તો કે આમાં શું માગ્યું તમે? કંઈક બીજું માગો. વામનજી કે ના, જે માગ્યું એ બરાબર છે. બલી રાજા કે સારું, ત્યારે આપી તમને 3 ડગલા પૃથ્વી. એમ નહીં કે હાથમાં પાણી લઈને સંકલ્પ કરો. કે એટલે બલી રાજા સંકલ્પ કર્યો અને 3 ડગલા પૃથ્વી કૃષ્ણાર્પણ બોલ્યા. અને જ્યાં બલી રાજા આવો સંકલ્પ કર્યો ત્યાં વામનજીએ પોતાનું પોત પ્રકાશ્યું અને મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને 1 ડગલામાં તો આખી પૃથ્વી માપી લીધી. બીજા ડગલામાં છેક સ્વર્ગ સુધી બલીનું રાજ્ય તો ત્યાં સુધી પહોંચી ગયા. પછી ભગવાને પૂછ્યું, બોલ હવે 3જું ડગલું ક્યાં મૂકું? 2 ડગલામાં તો બધું આવી ગયું તારું. ત્યારે બલી રાજાએ કહ્યું, આપણા જેવા તો પેલા કોર્ટમાં કેસ જ કરીએ કે તમે જયારે વરદાન માંગ્યું ત્યારે જેટલા હતા ને એટલા રહીને પગલા ભરો. કે સ્વરૂપ કેમ વધાર્યું? કે એ નહીં ચાલે. કે આપણે તો દાવો કરીએ અમે, તમે નાના હતા એવા ને એવા રહીને પગલા ભરો, કે આવા મોટા થઈને પગલા નહીં ભરવાના. અને વાત એ સાચી છે ને, જે વખતે તમે આમ દસ્તાવેજ કર્યો એ વખત જે ભાવ ચાલતો એ જ ભાવે પછી જમીન વેચવાની લેવાની હોય ને, પછી તમે 5 વર્ષ પછી ભાવ વધી ગયા ને પછી તમે વધારે માગો તો પેલો કહે ભાઈ દસ્તાવેજમાં તમે જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે માગો. 5 વર્ષમાં ભાવ વધી ગયા પણ તમે દસ્તાવેજ કર્યો ત્યારે તો આટલા ભાવ હતા એટલે એટલા ભાવમાં જ પછી લે વેચ કરવાની હોય ને. એમ જે વખતે ભગવાને વરદાન માગ્યું ને બલિ આપ્યું એ વખતે ભગવાન જેવા હતા, નાના બાળક જેવા, એવા રહીને ડગલા ભરવાના હોય ને. તો બલિ એવું સામે ના કહ્યું કે તમે તમારી શરતમાં ફરી ગયા ને મોટા થઈ ગયા ને, આવા મોટા નહીં, નાના હતા એવા ડગલા ભરો, કાંઈ નહીં. 2 ડગલામાં ચાલો બધું આવી ગયું. કે હા, તો કે 3જું ડગલું મૂકો મારા માથા ઉપર. કારણ કે આ શરીર પણ પૃથ્વીનો ભાગ છે. શરીરને બાળી દે તો રાખ ભેગું રાખ થઈ જાય.
દાટે તો માટી ભેગું માટી થઈ જાય, એમનું એમ પડ્યું રહેવા દો તો કીડા મકોડા ખાઈ જાય તો એ ધૂળ ભેગું ધૂળ થઈ જાય. તો પૃથ્વીનું છે, માટીનું બનેલું છે. માટે તમે મારા માથા ઉપર પગ મૂકો તમારો ત્રીજો, અને ત્રીજું ડગલું ત્યાં ભરો. અને ભગવાને ત્રીજું ડગલું બલિના માથા ઉપર મૂક્યું તો બલિને સીધો પહોંચાડી દીધો નીચે સૂતળની અંદર. આપણું આ 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં ઉપર 6 માળ છે, આપણે વચ્ચે છે, નીચે બેઝમેન્ટમાં 7 માળ છે પાછા બીજા. એમાં અતળ, વિતળ ને સૂતળ, ત્રીજું બેઝમેન્ટ, ત્યાં પહોંચી ગયો. અને ભગવાનના પગ ચાટવા લાગ્યો બલિ રાજા. ભગવાન કે શું કરે છે તું? તો કે ભગવાન તમે મારા માથે પગ મૂક્યો, હવે હું તો અસુર કુળમાં જન્મેલો એટલે અમારા માથાના વાળ તો છે ને આમ બરછટ હોય, અમે કઈ સાબુ શેમ્પુ વાપરીએ નહીં કે માથા વાળ ધોવા માટે. અને તમારા ચરણારવિંદને તો લક્ષ્મીજી સેવા કરતી હોય, રાધા રમા સેવા કરતા હોય, એટલે એ તો કોમળ હોય. અને મારા બરછટ વાળ તમારા પગમાં વાગ્યા છે એટલે તમને આમ જરા ઠીક રહે એટલે હું ચાટું છું. નહીં ઘણી વાર આંગળામાં બારણામાં આંગળી કચરાઈ જાય તો આમ ફૂકો મારવા મંડી પડીએ ને આપણે. આ તો મોઢામાં આંગળી નાખી દઈએ, કંઈક દાજી જવાય તો તરત ફૂકો મારે, થોડીક આમ ઠંડક રહે. એટલે બલિ રાજા કહે કે ભગવાન મારા આવા લોઢા જેવા વાળ તમને પગમાં વાગ્યા હશે એટલે તમને રાહત રહે એના માટે હું આ તમારા પગ ચાટું છું. ભગવાનને થયું કે આને આપણે છેતર્યો તો એમ પાછો મારી ભક્તિમાંથી પાછો પડતો નથી. બીજો હોય તો પગે બટકું ભરે, ચાટે નહીં, કારણ કે આ દશા કરી નાખી મારી કે. પણ આ મારી ભક્તિમાંથી પાછો નથી પડતો. ભગવાન રાજી થઈ ગયા અને બલિને કહ્યું કે માગ, તારે જે માગવું હોય હું આપીશ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તો આપણા જેવા તો હું માગે, પહેલા જે પડાઈ લીધું એ પાછું આપો પછી બીજી વાત કે, પહેલા જે લઈ લીધું છે પાછું આપો પછી બીજું માગીશું. પણ બલિ એવું ના કહ્યું. બલિ શું બોલ્યા કે ભગવાન મારે કાંઈ જોઈતું નથી, તમે મને કાયમ દર્શન આપતા રહો એ મારી ઈચ્છા છે, તમારી મૂર્તિ વિના બીજું મને આપશોમાં. ભગવાન તો ત્યાં રોકાઈ ગયા, કારણ કે કીધું તું જે માગીશ એ આપીશ. આણે કીધું કે તમારા કાયમ દર્શન થાય એવું આપો, તો ભગવાનને તો ત્યાં રોકાઈ જવું પડ્યું. 2 દાડા થયા, 4 દાડા થયા, ભગવાન ઘેર ગયા નહીં. તો લક્ષ્મીજી ચિંતામાં પડ્યા, એટલે કે આ ક્યાં ખોવાઈ ગયા કે. બધી ટીવી ચેનલોમાં જાહેરાતે પછી ખોવાયા છે એમ ફોટા હાથે, છાપાઓમાં જાહેર ખબરો આપી કે ભાઈ પત્તો પડે તો આ સરનામે પહોંચતા કરવા વિનંતી. પણ આ તો નીચે જતા રહ્યા હતા સૂતળમાં, ક્યાં ખબર પડે? ત્યાં તો કોઈ એજન્સી હોતી નહીં સમાચારની. નારદજી એ તો પાછા 3 લોકમાં ફરે, એટલે એમને ખબર હોય બધી ક્યાં શું ચાલે છે. એમનું નામ જ શું પાડવામાં આવ્યું છે? નારદ. એટલે કોઈ જગ્યાથી એમને રદ કરી શકાય નહીં, કેન્સલ થાય જ નહીં. એ ગમે ત્યાં જઈને ઉભા રહ્યા હોય, 3 લોકમાં આટા મારે વાળા. લક્ષ્મીજી એમનો સંપર્ક કરે કે ભાઈ અમારા ધણી ખોવાયા છે, આ અઠવાડિયું ઘેર પાછા આવ્યા નથી. આમ તો મગજથી તો હારા હતા, એટલે કે આમ ભૂલા પડે એવા નહોતા. કે તો પેલા બલિ બાંધીને બેઠો છે કે નીચે 3જા પાતાળની અંદર. લક્ષ્મીજી કે ત્યાં કેમ ના પહોંચી ગયા કે? તો એમણે કે વરદાન આપવાનું કીધું બલિને, તો બલિ એમને માગી લીધા. એટલે કે આ તો ભારે કરી કે છતે ધણીએ રંડાપો ગાળવાનો આપણે કે. ધણીને પાછા લાવવા કેમ ના? તો ઉપડાય નીચે. બલિને કીધું કે ભાઈ તું મારા ધણી હાલ દે. કે મેં ક્યાં રાખ્યા છે? એ જાતે રોકાયા છે કે. એમણે કહેતા પહેલા વિચાર કરવો જોઈએ કે હું માગશે. એમણે કીધું કે માગીશ આપીશ, એટલે મેં એમને માગી લીધા. એટલે પણ કે હવે કેવું આપ તું પાછા મન તો અમે જઈએ ત્યાં આગળ અમારા લોકમાં પાછા રહેવા. અમારો મોટો ફ્લેટ છે 4 BHK નો. તો બલિ કે પણ મેં કેમ ને રાખ્યા છે? એ જાતે રહ્યા છે. તો કે પાછા લઈ કેવી રીતે જવા? તો પછી ઉપાય બતાવ્યો કે ભાઈ તમે છે ને રાખડી લઈને જાઓ ને, બલિને બાંધો, ભાઈ કરો. ભાઈ રાખડી બાંધે એટલે ભેટ આપવી પડે ને પાછી બેનને. તો ભેટ આપવાનું કહેતા પાછા માગી લેજો તમારા ધણી, એટલે છૂટા થશે. બાકી એમ છૂટા થાય એવું નથી હવે અહીંયાથી. અને પછી લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી. બલિ કે બોલો શું ભેટ આપી? કે ભાઈ સાહેબ બીજું કાંઈ નથી જોતું, આ ધણી આપી દે મારે, એટલે બહુ થઈ ગયું મારે કે. ભગવાન કહે કે ભાઈ હવે હું ધર્મ સંકટમાં આવી ગયો, કે બલિને કીધું છે ને આ બલિ કે મેં આ લક્ષ્મીજીને કીધું હવે જે જોઈએ આપશું. પછી વારા પાડ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશે 4 મહિનાના. પણ બલિને અખંડ ભગવાનના દર્શન રહ્યા. તો આમાં છેતરાયું કોણ? ભગવાન છેતરવા ગયા બલિને, પણ એ પોતે છેતરાઈ ગયા. કાયમ એની ચોકીમાં રહેવું પડી. લો
તો ભગવાનને જયારે આપણે કંઈ આપીએ છીએ ત્યારે ઉલટાનું મેળવવાનું આપણા ભાગે જ હોય છે. કોઈ દાડો આપણું ગુમાવવાનું આવતું નથી. કૃષ્ણ ભગવાન નાના હતા અને એ વખતે રમતા હતા બધા ગોવાળિયાઓ જોડે. એમાં એક ફળવાળી બાઈ એ કેરી લઈ અને ટોપલા મૂકીને વેચવા નીકળી હતી. તો નાનું બાળક એટલે એને તો તરત ખાવાનું જોઈએ એટલે ખાવાનું મન થાય. ભલે અડધું પડધું ખાય પણ ખાવાનું જોઈએ એટલે બાળકને ખાવાનું મન તરત થાય. ધરાઈને બેઠો હોય ને તો એ ખાવાનું જોયું નથી, તરત હાથ નાખ્યો નથી. તો કૃષ્ણ ભગવાને જઈને પેલી ફળવાળી બાઈને કહ્યું કે તું મને તારા ટોપલામાંથી ફળ આપ, મારે ભૂખ લાગી, મારે ખાવું છે. પેલી ફળવાળી બાઈ સમજતી હતી કે આને હું કેરી આપીશ તો એ કેરીને કંઈ અમે પૈસા આવવાના નથી, એ તો જવાની જ, કારણ કે આ છોકરા પાસે ક્યાં પૈસા છે. એટલે હું આને કેરી આપું તો એ તો મારે ગુમાવવાનું જ છે, એમાંથી કંઈ વળતર મળવાનું નથી. તેમ છતાં બિચારો બાળક ભૂખ્યો થયો છે તો ક્યાં આપણે ના પાડ્યું. એમ કહીને ટોપલામાંથી એક કેરી ઉભા લઈને આપી કે લે આ તું ખાઈ જજે. અને બાઈ પોતાના ઘેર ગઈ અને ઘેર જ્યાં ટોપલો નીચે ઉતાર્યો ત્યાં બધી કેરીની વચ્ચે એક સોનાની કેરી જોઈ. એને આશ્ચર્ય થયું કે આ કયા આંબા ઉપરથી આવી? આવી કેરીઓ કોઈ આંબા ઉપર થતી નથી, થતી હોય તો એ આંબો કોઈ છોડે નહીં હો. પછી ત્યારે પછી એને વિચાર આવ્યો કે પેલા કૃષ્ણ જે નંદ અને યશોદાનો દીકરો એને લોકો ભગવાન કહે છે, તો ખરેખર એને જે કે મેં કેરી આપી એ જ સોનાની થઈને પાછી આવી લાગે છે. ત્યારે એને પસ્તાવો થયો કે આખી કરંડિયો શું કરવાનું આપ્યો કહેતા. જો આખો કરંડિયો આપી દીધો હોત તો બધી કેરીઓ સોનાની મળત. તો જો ભગવાનને એક કેરી આપી એમાં તો સામે કેટલું બધું આપી દીધું. તો આમાં આપવાની અંદર મળે છે અને સાચવવાની અંદર જાય છે. દુર્બળ સુદામે આણી આપ્યા મુઠ્ઠી તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. સુદામાએ શું આપ્યું ભગવાનને? પૌવા, કે સારી આઈટમ એ ન કહેવાય ને. અને કેટલા આપ્યા? કોથળો ભરીને, ખટારો ભરીને, કન્ટેનર ભરીને, મુઠ્ઠી ભરીને. દુર્બળ સુદામે આણી આપ્યા મુઠ્ઠી તાંદુલ મેવા, ખાલી મુઠ્ઠી તાંદુલ આપ્યા પણ કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. પણ એ મુઠ્ઠી તાંદુલના બદલામાં ભગવાને શું આપ્યું એને? સોનાના મહેલ. લો, તો હવે સોનાના મહેલ બનાવવા હોય તો કોને આપવાનું? વેવાઈ જમીન આપવાનું કે શ્રીજી મહારાજને આપવાનું આવ્યું? વેવાઈ જમીન આપજો, પાછા ના નહીં પાડતા, નહીં પાછા ઠપકારશે. પણ જો વ્યવહારે સુખી થવું હોય તો સ્વામી કે અહીંયા આપજો. અહીંયા જેણે જેણે આલ્યું છે એને કોઈ દાડો પસ્તાવાનો વારો આવ્યો નથી. જોજો, શેર બજારમાં પૈસા રોકીને ઘણા પસ્તાયા હશે. જોજો, બેંકોમાં પૈસા મૂકીને ઘણા પસ્તાયા હશે. જોજો, લોકોને વ્યાજે પૈસા આપીને ઘણા પસ્તાયા હશે. પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એક માણસ એવો લઈ આવો કે જેણે ઠાકોરજીનો ધર્માદો કાઢ્યો અને પસ્તાવાનો વારો આવ્યો હોય. એક દ્રષ્ટાંત લઈ આવો. જાઓ આપણા સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં. તો જો અહીંયા કોઈ દાડો પસ્તાવાનું નથી, કાયમ મેળવવાનું છે. દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં પૂર્યા દીનાનાથે. દ્રૌપદીએ ખાલી ચીથરી આપી ભગવાનને. ભગવાન કૃષ્ણ પોતાની અષ્ટપટરાણીઓને જોડે બેસી અને શેરડી ખાતા હતા. એમાં શેરડી સુધારતા સુધારતા ભગવાનને આંગળીએ ચપ્પુ વાગ્યું, તે લોહી નીકળ્યું. અને જેવું કૃષ્ણને લોહી નીકળ્યું એ જોયું તો 8 પટરાણીઓ મોબાઈલ ફોન કરે ફેમિલી ડોક્ટરને, જલ્દી આવો, ધણી ગવાયા છે મારા. કે પણ એ વખતે દ્રૌપદીએ ત્યાં બેઠા હતા. દ્રૌપદીએ પોતાની મોંઘી સાડીમાંથી ચીથરી ફાડી અને ભગવાનની આંગળીએ બાંધી દીધી અને એ લોહી નીકળતું બંધ થઈ ગયું. તો તાત્કાલિક તો ભગવાને કઈ આમ સામે બદલો ના આપ્યો, થેન્ક યુ નહીં કહ્યું હોય. એ વખતે એ મહાભારતમાં આવતું નથી એવું કઈ ભગવાને આમ આભાર માન્યો હોય દ્રૌપદીનો કે તમે આ ચીથરી બાંધીને મારું લોહી અટકાયું તો તમારો આભાર. કાંઈ નહીં. પણ ક્યારે ભગવાને મદદ કરી? જ્યારે દુશાસન પોતે દ્રૌપદીના વસ્ત્ર ખેંચવા લાગ્યો અને દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તે વખતે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. છેલ્લે છેલ્લે આપણી જેમ જ હતું એમનું પાછું. પહેલા તો કોને યાદ કર્યા? કે પોતાના પતિને, કે મારા 5 પતિ આટલા બળિયા છે ને મને બચાવશે. એ કઈ આગળ આવે ને, કારણ કે બધા હારીને બેઠા હતા.
જુગારમાં હારીને બેઠા હતા, કોઈ મદદમાં આવ્યું નહીં. પછી ભીષ્મ ને દ્રોણ ને એવા બધા પોતાના જે વડીલો એની બાજુ નજર કરી કે એ કોઈ મને બચાવે, તે કોઈ બચાવવા આવ્યું નહીં. પછી પોતાની દાંતમાં સાડી ભરાઈ કે ભાઈ એમ કરતા હું બચી શકું. પણ આ દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. દ્રૌપદીનું બળ શું ચાલે એની સામે? એક ઝાટકો માર્યો ને દાંતમાંથી સાડી છટકી. અને એ વખતે પ્રોકાર કર્યો, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને ત્યાં કૃષ્ણ ભગવાન આખી ટેક્સટાઇલ મિલ ચાલુ કરી, કેલિકો મફતલાલ જેવી. હો. અને દુશાસન ખેંચતો જાય અને ઉપર ચીર પુરાતા જાય. તો 10,000 ગજબલ ઘટ્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. 10,000 ગજ એટલે હાથી. 10,000 ગજબલ ઘટ્યો. 10,000 હાથીનું બળ જેમાં હતું એ દુશાસન થાક્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. કપડાનું માપ હોય ને, ગજ કેટલા ગજ કપડું છે, કપડાનું માપ છે, જેમ મીટરમાં એમ ગજમાં પણ મપાય કપડું. દ્રૌપદીના શરીર પરથી 10 ગજ કપડું ઓછું થયું નહીં. દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું કે ભગવાન બહુ વાર લગાડી. ભગવાન કે મેં વાર લગાડી તે વાર લગાડી કે છેલ્લે મને સ્પેર વ્હીલની જેમ યાદ કર્યો તે મને. તો આ તો હું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો આવ્યો તારી મદદે, બાકી તો આવું નહીં કે. એમ છેલ્લે યાદ કર્યો મને, તોય આઈને ઉભો રહ્યો કે પેલા તો તારા પતિઓને સંભાળ્યા, દ્રોણને સંભાળ્યા, તે પોતાની જાતને સંભાળી, કોઈ મદદમાં આવીને છેલ્લે મને યાદ કર્યો છે. તો જો ભગવાન ખોટું લગાડતા નથી. બાકી તો આમ હાર પહેરવા મારું નામ છેલ્લે આવ્યું, ખોટું લાગી જાય. એટલામાં મને કંકોત્રી છેલ્લે લખી કે લ્યો, પછી લખી એ જો ને, નકામી માથાકૂટ મૂકને, બીજી જે કરવાની હોય નથી કરતો. પણ આવી વાતો ખોટું લાગી જાય. ભગવાન ખોટું લગાડ્યું કે મને છેલ્લે યાદ કર્યો. ભગવાન પહોંચી ગયા. એક ચીથરીના બદલામાં 999 ચીર આપ્યા. ગુણાત્યાન સ્વામી એટલે બોલ્યા કે દુનિયાની અંદર દાન તો લોકો ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીથરી, સુદામાના તાંદુલ અને વિદુરની ભાજી એટલું લખાયું, બાકી બધું ભૂલાઈ ગયું. હવે આ ત્રણેય વસ્તુમાં શું આપ્યું? દુનિયામાં સાંઈ દાન તો ઘણા કરે છે, કેટલું લોકો અન્નદાન કરે છે કે નથી કરતા? સદાવ્રતો ચલાવે છે કે નથી ચલાવતા? અન્ન ક્ષેત્રો ચલાવે છે કે નથી ચલાવતા? વસ્ત્રદાન કેટલું લોકો કરે? ખટારાઓ ભરીને કપડાઓનું દાન કરતા હોય લોકો. પણ સ્વામી કે બધું ભૂલાઈ ગયું. અને દ્રૌપદીની ચીથરી, વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ આટલું લખાયું. તો કેમ લખાયું? એ કારણ કે યોગ્ય જગ્યાએ દાન કર્યું. યોગ્ય જગ્યાએ દાન. દ્રૌપદીએ ચીથરી આપી, પણ કોને આપી? કૃષ્ણને આપી. સુદામાએ તાંદુલ આપ્યા, પણ કોને આપ્યા? કૃષ્ણને આપ્યા. જો ભગવાનને જે તમે આપો છો ને, એ લોકો કાયમ યાદ રાખે છે, એનું ફળ પણ તમને અનેક ગણું મળતું હોય છે. તો આપવાનું સ્વામી કે અહીંયા છે. ભગવાનના માટે જે ભાગ કાઢે છે એ હંમેશા મેળવે છે. કોઈ દાડો એના ઘરમાં ખૂટતું નથી, કોઈ દાડો એને પસ્તાન વારો આવતો નથી. તો અહીંયા આપણને ગુણાત્યાન સ્વામી એટલે કહે છે કે જેને વ્યવહારે સુખી થવું હોય એને ભગવાનનો પોતાની આવકમાંથી 10મો 20મો ભાગ કાઢવો. કોઈ દાડો વ્યવહારે દુઃખ નહીં આવવા દે. બધી પ્રકારે તમારી રક્ષા કરશે ભગવાનને સંત. તો આપણને એ સ્વામીએ સમજાવ્યું કે વ્યવહારે સુખી થવા માટે એક વીરજી સોની હતા, મૂળીમાં રહેતા હતા. સુરેન્દ્રનગરની બાજુમાં છે ને મૂળી ગામ, ત્યાં વીરજી સોની રહેતા હતા. એકવાર બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મારે આ જરા વ્યવહારમાં સંકટ આવ્યું છે, એ દૂર થાય એવા કંઈ આશીર્વાદ આપો. અને જો મારી મુશ્કેલી દૂર થશે ને તો તમે કહો એટલી સેવા હું મંદિરમાં કરીશ. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા કે જાઓ ભાઈ, તમારું કામ પૂરું થઈ જાય અને જે વિઘ્ન આવ્યું છે દૂર થઈ જાય. અને સ્વામીના આશીર્વાદથી પેલા વીરજી સોનીનો પ્રશ્ન ઉકલી ગયો. એટલે વીરજી સોની બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી, તમારા આશીર્વાદથી મારું કામ પૂરું થઈ ગયું છે, હવે તમે કહો એ સેવા હું મંદિરમાં કરું. તમે કહો તો હું ચાંદીના કમાડ કરાવી દઉં મંદિરમાં, તમે કહો તો હું મંદિરને આટલી જમીન ભેટમાં આપું, તમે કહો તો હું આમ પાકા થાળ બાંધી દઉં મંદિરમાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ એવી કોઈ જરૂર નથી, પણ તમે ઠાકોરજીનો નિયમિત 10મો ભાગ કાઢવાનું રાખજો. તમારી જે આવક થાય એમાંથી ઠાકોરજી માટે 10મો ભાગ તમે કાઢજો. પેલા કે સ્વામી ભલે. અને વીરજી સોની બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી આ 10મો ભાગ આવકનો કાઢતા ગયા તો તદ્રુપાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છે આપણા સંપ્રદાયમાં. એમાં લખ્યું છે કે ઘરમાં
રૂપિયા રાખવાની જગ્યા રહી નહીં, એટલી આવક ભેગી થઈ કે આમ કઈ જગ્યાએ સંપત્તિ મૂકવી એ પ્રશ્ન આવ્યો. તો જો 10મો ભાગ ખાલી ઠાકોરજીનો કાઢવાનો ચાલુ કર્યો, એમાં તો તદ્રુપાન સ્વામી કહે છે કે એને ઘરમાં પૈસા રાખવાની જગ્યા ના રહી, એટલું મહારાજે સામે એને આપ્યું. તો હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, એમ હરિને આપતા પણ હજી કોઈની લાજ જતા જાણી નથી. તમે કેટલાને પૈસા આપ્યા છે ને કેટલાને ગયા હશે, જોજો. આપીને પછી કોણે લીધા ને કોણે દીધા ફરી જાય માણસ. આમ લખત કર્યું હોય ને તોય પાછા ન આપે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો મહારાજને આપણે જેટલું આપીએ એટલું એ પાછું અનંત ગણું કરીને આપે, 2-5 ગણું નહીં. બોચાસણની બાજુમાં ધર્મજ ગામ છે, એ ધર્મજ ગામમાં પ્રતિષ્ઠા થતી હતી. અને પ્રતિષ્ઠાની મહાપૂજામાં દક્ષિણાનો સંકલ્પ આવ્યો. અને મહાપૂજા કે એમાં દક્ષિણા કરવાનો સંકલ્પ આવે ને, હાથમાં હાથ પાણી લઈને આટલી દક્ષિણા આપીશ આ મહાપૂજા રૂપે. તો બ્રાહ્મણ જે વિધિ કરાવતા હતા એ પોતે એની બોલી પ્રમાણે એવું બોલ્યા કે આજે ભગવાન અહીંયા બેસી રહ્યા છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, માટે આજે બધા દક્ષિણાનો સંકલ્પ કરો ને આ ભગવાન બેઠા છે તો 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય કે. તો સ્વામીએ ભૂદેવને અટકાયા બ્રાહ્મણને. ભૂદેવને કીધું કે ભાઈ તમે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય એમ નહીં, 1 ગણું દાન ને અનંત ગણું પુણ્ય એમ બોલો કે. આ તો શ્રીજી મહારાજને આપવાનું છે દક્ષિણા કે. તો 1000 ગણું નહીં, મારા તો અનંત ગણું આપણને આપે પાછું. આ સ્વામીએ સુધારો કરે, શાસ્ત્રમ ભલે કે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય લખ્યું હોય, પણ સ્વામી કે અહીંયા તો શ્રીજી મહારાજ સાક્ષાત હવે બિરાજમાન થાય, માટે અહીંયા જે આપશે એને 1 ગણાની સામે અનંત ગણું મળશે. તો આ રીતે આપણા જીવનની અંદર આપણી જે ઈચ્છા છે ને કે સંપત્તિ વધતી જવી જોઈએ, જે વધશે ક્યારે, એ ઓવરટાઈમ કરવાથી કંઈ વધવાનું નથી. 1ની 2 ફેક્ટરીઓ કરશે એમ વધે એવી નથી, ભગવાનને આપવાથી એ વધવાની છે. એટલા માટે સ્વામી કે આપણે આ એક નિયમ રાખવો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આપણે પૂજા કરવી ને આપણે પૂજા કરીએ છીએ. શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે એકાદશી કરવી તો આપણે એકાદશી કરીએ છીએ. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે ડુંગળી લસણ ન ખાવા તો આપણે ડુંગળી લસણ નથી ખાતા. શિક્ષાપત્રીમાં લખ્યું કે તમાકુ દારૂ વગેરે કેફી પદાર્થોનું સેવન ન કરવું તો આપણે એ નથી કરતા. તો એમ શિક્ષાપત્રીમાં મહારાજે આ પણ વાત લખી 147માં શ્લોકમાં, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોષસ્ત્વીહ દુર્બલૈઃ. કે પોતાની વૃત્તિ એટલે કે વેપાર ધંધા, ઉદ્યમ એટલે કે પુરુષ પ્રયત્ન, એનાથી પ્રાપ્ત થયેલું ધન અને ધાન્ય, એમાંથી ભગવાનને 10મો ભાગ આપવો, જે વ્યવહારે દુર્બળ હોય એને 20મો ભાગ આપવો, પણ કંઈક આપવું. એકવાર એક હરિભક્તે પૂછ્યું સંતોને કે સ્વામી મારે કેટલું આપવું ધર્માદામાં? તો સંતોએ કહ્યું તમારે જેટલું જોઈતું એટલું આપજો, ઓછું આપશો એટલું ઓછું આવશે, પાછું વધારે આપો તો દાણા કેટલા ખેતરમાં વાવવા, જેટલા જોઈતા હોય એટલા વાવ ભાઈ. તું ખેડૂત પૂછે કોઈ કે કેટલા દાણા વાવવા મારે, જેટલા 1000 ગણા જોઈતા એટલા વાવ. તાર 25000 ગણા જોઈતા તો 25 વાવ, 50000 ગણા જોઈતા હોય તો 50 વાવ, 1,00,000 ગણા જોઈતા હોય તો 100 દાણા વાવ. એમ કેટલું આપવું જોઈએ ભગવાનને? તો જેટલું તમારે વધારે જોઈતું હોય એટલું આપવાનું એને. કારણ કે આ બેંક એવી છે, યોગી બાપા કહેતા કે દેના બેંક છે, અહીંયા કોઈ દાડો કઈ ખૂટતું નથી. તો જેટલું આપીએ એટલું સામે પાછું આવવાનું. જ્યાં સૂર્ય છે એ તળાવનું પાણી, નદીનું પાણી શોષે છે. ઉનાળામાં સુકાઈ જાય ને નદી તળાવ બધા, પણ એ કઈ સૂર્ય નદીને તળાવને સૂકવી નાખવા માટે પાણી શોષે છે કે ચોમાસામાં ભરવા માટે? એ જે પાણી શોષ્યું હોય એ પાછું ચોમાસામાં કેટલું વરસાવે છે. એમ ભગવાન પણ એવા છે, એ આપણું લે છે પણ આપણને પાછા ભરવા માટે. યોગી બાપા એકવાર ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં પધાર્યા હતા, અને ત્યાં આગળ એક લવજી આતા કરીને હરિભક્ત રહેતા હતા, ખેડૂત હરિભક્ત. સ્વામીએ એમના ઘેર જઈને વાત કરી કે અમે ગોંડલ મંદિરનો, અક્ષર મંદિરનો ધર્માદો ઉઘરાવા આવ્યા છીએ, તમે શું આપશો મંદિરમાં ધર્માદામાં? ત્યાં લવજીભાઈએ જેવું હતું એવું કહ્યું. સ્વામી કે મારે 10 મણ બાજરી પાકી છે, અમે 15 જણ ખાનારા છીએ કુટુંબમાં, અને આખું વર્ષ એમાં અમારે કાઢવાનું છે. હવે તમે કહો હું ધર્માદામાં આપું. શું વાત કરી કે 10 મણ બાજરી થઈ છે, 15 જણા ખાનારા છીએ અને આખું વર્ષ એમાં કાઢવાનું છે.
તો બીજો કોઈ હોય તો શું કે ના ભાઈ તમારે જરૂરત કહેજો, અમે મંદિરમાંથી આપશું, કે આની જોડે હવે મંગાય. કારણ કે બિચારા જોડે પોતા પાસે જ કાંઈ નથી, અને આખું વર્ષ કેવો છે બાજરા ચાવવાના હોય, તો બાજરાની બદલેમાં ચોખા લેવાના હોય, બાજરાની બદલીમાં પછી તુવેર લેવાની હોય, બાજરાના બદલાની અંદર પછી કંઈક બીજું અનાજ લેવાનું હોય, તેમાંય બાજરો વપરાઈ જાય. તો 10 મણ બાજરો 15 જણ ખાનારા વર્ષ સુધી ચલાવવાનું, કાંઈ બચે જ નહીં, 6 મહિનામાં ખૂટી જાય બિચારા. એટલે યોગી બાપા પેલા લવજીભાઈ કહ્યું કે સ્વામી મારે પરિસ્થિતિ આવી છે, તમે જે કહો હું ધર્માદાનમાં આપું. યોગી બાપાએ કહ્યું કે 2 મણ બાજરો આપો મંદિરમાં. કેટલો? 10 મણ બાજરામાં સંખ્યા 2 મણ બાજરો મંદિરમાં આપી દો, અને બાકીનો છે ને કોઠીમાં ભરી દેજો, અને કોઠીમાં ઉપરથી કોઠીને બંધ કરી દેવાની, અને નીચે પેલું કાણું હોય સાણું, એમાંથી તમે કાઢતા રહેજો જેમ જરૂર પડે તેમ. એમ કે યોગી બાપાએ પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ, જે અત્યારે સ્વામી બાપા પોતાની પૂજામાં રાખે છે, એ હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને પધરામણીએ ગયા હતા. તો સ્વામીએ કોઠી ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, ધૂન કરી કે લવજીભાઈના દેશકાળ બધા સારા રહે, અને 2 મણ બાજરી લઈને યોગી બાપા નીકળી ગયા. હવે એ વખત આપણને એમ લાગે કે આ સ્વામી કઈ સમજે છે કે નથી સમજતા. પેલા 15 જણનું કુટુંબ છે, 10 મણ બાજરી થઈ છે, અને આખું વર્ષ ચલાવવાનું છે, એક દાણો ન લાવાય આમાંથી, અને 2 મણ બાજરી લઈ ગયા સ્વામી. આપણને કેવું લાગે? પણ પછી લવજીભાઈ યોગી બાપાએ કહ્યું એ પ્રમાણે પેલી કોઠીમાંથી બાજરી કાઢતા જાય જેમ જરૂર પડે તેમ તેમ. આખું વર્ષ પૂરું થયું તોય અંદરથી દાણા નીકળતા જ રહ્યા. પછી નવી બાજરી ખેતરમાં તૈયાર થઈ, અને એ ઘરમાં આવવાની હતી. એટલે લવજીભાઈને થયું કે હવે નવી જૂની બાજરી બે ભેગી કોઠીમાં કરવી, અને કરતા જૂની છે કાઢી લઈએ. અને કેટલી બચી હશે? માંડ 2-5 કિલો બચી હોય, કારણ કે આખું વર્ષ એમાંથી કાઢું છે આપણે. 8 મણ બાજરો આખું વર્ષ વાપર્યો તો કેટલો વધ્યો? થોડા ઘણા દાણા પડ્યા હશે. એમ કહીને જેમણે કોઠી ઉગાડી, અંદર 8 મણ બાજરી એઝ ઇટ ઇઝ એમની એમ હતી. લો, એમની એમ બાજરી હતી બધી. તો આપવાની અંદર મળ્યું કે ગયું? યોગી બાપાને આપ્યું, તેમાં ફાવી કોણ ગયું? યોગી બાપા કે લવજી આતા? તો આપણે લાભ ખાટવો હોય તો સાહેબ આપવાનું. આપણા ઘરની અંદર કોઈ દાડો વ્યવહારે સ્વામી દુઃખ આવવા દેશે નહીં. સારંગપુરનું મંદિર થવાનું હતું, તો યોગી બાપા એની શાસ્ત્રી મહારાજ એની લખણી કરવા બેઠા. મંદિર થાય ત્યાં બધો ખરડો કરે ને, ભાઈ તમે કેટલી સેવા લખાવો, કેટલી સેવા લખાવશો. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે તો હવે 5-25 હરિભક્તો હતા, કે બહુ હતા નહીં, પણ સ્વામીએ કીધું કે આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો જેને જેટલી શક્તિ એ પ્રમાણે સેવા લખાવો. તો આમે એક છગનભાઈ ખત્રી કરીને હરિભક્ત બેઠા હતા. એને શાસ્ત્રીમાં કહ્યું કે તમે કેટલી સેવા કરશો? તો છગનભાઈએ કહ્યું સ્વામી તમે કહો એ. શાસ્ત્રીમાં કે ના, તો તમે બોલો ને. કે ના સ્વામી, તમે કહેશો એટલી સેવા હું કરીશ. શાસ્ત્રીમાં કહ્યું સારું, ત્યારે લખો 35 રૂપિયા છગનભાઈના. એટલે બીજા બધા હરિભક્તો હતા ને, એ સ્વામીને સમજાવવા માંડ્યા કે સ્વામી, આ છગનભાઈ તો ગામડે ગામડે ફરીને સાયકલ ઉપર કાપડની ફેરી કરે છે, બિચારાને કઈ આવક જેવું જ નથી, આખી જિંદગીમાં 35 રૂપિયા નહીં આપી શકે, મારે તમે કંઈક ઓછું કરો આમાં. સ્વામી કે ના, હવે 35 રૂપિયા લખાય બરાબર છે, આપણે કીધા એ બરાબર છે. તો એ વળી પાછા બીજા હરિભક્તો સમજાવવા માંડ્યા શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી પણ આ તો સાયકલ ઉપર બેન ગામડે ગામડે સાયકલની કાપડની ફેરી કરે છે, બિચારા માંડ માંડ પેટીયું રડે છે, માટે આમાં કંઈક તમે ઓછું કરો. આવું 4-5 વાર હરિભક્તોએ સ્વામીની વાત કરી. પછી શાસ્ત્રી મહારાજ અકળાયા થોડા. સ્વામી કે મને ખબર છે સાયકલ ઉપર ફરે છે, કે પણ મારે કાયમ એને સાયકલ ઉપર ફરતો નથી રાખવો એટલે માગું છું, કે મારે સાયકલમાંથી સ્કૂટરને ગાડી આલવી છે એટલે માગું છું 35 રૂપિયાની જોડે, મારે નથી એને કાયમ સાયકલ ઉપર ફરતો રાખવો. તો સ્વામી શાના માટે માગતા હતા? દેશકાળ સુધારવા માટે, બગાડવા માટે નહીં. તો ભગવાન અને સંતને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે હંમેશા એ આપણને પ્રાપ્ત થતું હોય છે, એ કંઈ જતું નથી આપણું. માટે હંમેશા આપણે સંકલ્પ આ રાખવાનો ને કરવાનો કે જે આપણી આવક હોય એમાંથી ભગવાનનો ભાગ પહેલા કાઢી લેવો. જેતલપુરમાં શ્રીજી મહારાજ યજ્ઞ કરતા હતા, અને બધાને મહારાજે કહ્યું કે ભાઈ જેને જે શ્રદ્ધા હોય એ પ્રમાણે યજ્ઞમાં આપણે 1000 માણસોને જમાડવાના છે, તો બધા દાણા આપજો. એક છોકરા પાસે આ વાત પહોંચી કે ભાઈ આ યજ્ઞ થાય છે, સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરાવે છે, અને એમાં દાણા બધા એટલે કે અનાજ બધું ધર્માદામ આપવાનું બધું વાત કરે છે. એ છોકરાએ પોતાના બાપને પૂછ્યું કે બાપુજી હું અહીંયા ધર્માદામ આપું?
ત્યારે એના બાપે કીધું કે દીકરા, ખેતરમાંથી ઘેર આપણે દાણા લાવીએ છીએ, એમાં કેટલાય રસ્તા ઉપર ઢોળાઈ જતા હોય છે. એ દાણા એમને એમ જાય જ છે ને, તો આપને અહીંયા આપવામાં કદાચ ભગવાન ખોટા હશે તો એમ માનવાનું કે દાણા રોડ ઉપર વેરાઈ ગયા હતા, અને સાચા હશે તો આપેલા 1000 ગણાથી પાછા આવશે, આપણે ક્યાં કઈ ગુમાવવાનું છે. અને એણે મહારાજને પોતાનો ધર્માદો અનાજનો આપ્યો. પણ જો આ સમજણ કે આમે કેટલું જતું રહેતું હોય છે. ગુણાત્યાન સ્વામી લખ્યું, અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય, એ તો દંડ દુનિયા સહે, હરિદંડ સહ્યો ન જાય. અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય. ઘરમાં આગ લાગે તો બધું ભસ્મીભૂત થઈ જાય છે કે નથી થઈ જતું? ત્યાં મોઢું વકાસીને ઉભો રહે માણસો, એ દંડ સહન થઈ જાય. પછી રાજદંડ, સરકાર ટેક્સ લે છે, આપવો પડે છે કે નથી આપવો પડતો? હવે આપણે મહેનત કરીએ ટેક્સ એ લોકો લઈ જાય તો ત્યાં દાવો થાય છે. એ રાજદંડ એટલે કે ઇન્કમ ટેક્સ આપવો જ પડે માણસે. આપણા પૈસા તો રસ્તા બનાવે, પાછા આપણી પાસેથી ટોલ લે પાછા, લો તો પાછા આપવાના કે નહીં આપવાના? ત્યાં કઈ દાવો ના, હું નહીં આપું, હું ટેક્સ નહીં ભરું, એવું કહેવાય છે? તો એ સહન કરવું પડે છે. ચોર આવીને લઈ જાય, ત્યાં માણસ મોં વકાસીને ઉભો રહી જતો હોય છે. મુશક લઈ જાય કે ભાઈ જીવ જંતુ અને આ ઉંદરડા કેટલું દાણા લઈ જતા હોય છે. તો આ બધું સહન થાય, પણ હરિદંડ સહ્યો ન જાય. લો પણ ભગવાન માગે ને ત્યાં અપાય નહીં. ઇન્કમ ટેક્સ અપાય, હવે સરકાર ક્યાં તમને આપવા આવે છે? સરકારે કેટલા રૂપિયા તમને આપ્યા, તો એને આપવા પડે છે કે નથી આપવા પડતા? તો ભગવાને તો આપણને કેટલું આપ્યું છે, એના બદલા રૂપિયા 10મો 20મો ભાગ આપવાનો છે. આજે આપણે કમાઈએ છીએ, શેના લીધે કમાઈએ છીએ? ભગવાને શરીર આપ્યું ત્યારે કમાઈએ છીએ. હમણાં આ પગમાં લકવો કરી નાખે તો ખેતરમાં જવાશે, પછી નોકરી કરવા જવાશે, ફેક્ટરીમાં જવાશે? તો એને શરીર આપ્યું છે, એનો આપણે સામે આપવાનું છે. સરકાર તો કંઈ આપતી નથી, તોય લઈ જાય છે આપણી જોડેથી, તોય ત્યાં આપીએ. બેંક વાળા શું આપે તમને, તોય ત્યાં આપણે મૂકીએ. પણ ભગવાન આ બુદ્ધિ આપે, અહીંયાથી એક સ્ક્રૂ ઢીલો કરી નાખે હમણાં, તો શું કામકાજ કરશો, શું પૈસા કમાશો? લો, ઘણા એમ કે હું મારી બુદ્ધિથી કમાઉં છું. બુદ્ધિ આપી છે કોણે? તમે દર મહિને 200 રૂપિયા કિલો લઈને અહીંયા અંદર ડ્રિલિંગ કરી નાખો છો. એ ભગવાને આપેલી બુદ્ધિ છે, એનાથી કામ ચાલે છે. હમણાં એક આંટો લૂઝ કરી નાખશે તો કાંઈ આપણી બુદ્ધિથી કમાતા નથી. એ બધું ભગવાને આપેલું કમાઈએ છીએ આપણે. એટલા માટે ભગવાનને આપીએ તો સ્વામી કહે કાંઈ વાંધો ન આવે, વ્યવહારે સુખિયા રહીએ. પણ જીવનો સ્વભાવ એવો કે દુનિયાની અંદર ખર્ચવાના હોય ત્યાં છૂટો હાથ હો, અને ભગવાન આગળ આવવાનું આવે ને ત્યારે હાથ સંકોચાઈ જાય. એમ પૈસા ભગવાનની આગળ નાખવાના આવે ને ત્યાં ખિસ્સામાં હાથ તો નાખે, પણ આમ નાનામાં નાનો સિક્કો અંદરથી બહાર કાઢ્યો. જો મોટો આવી ગયો ને તો પાછું અંદર બદલી નાખે. તમારી વાત નથી હો, તમે બધા આપવા આવ્યા છો. આમ 12 પૈસા ખર્ચવાના હોય તો ને 10ના 100 કે, પણ કે આવો માલ ક્યાં મળવાનો બીજો? લો, આવી કોકા કોલા ક્યાં મળવાની છે? એટલે છૂટા નથી, વાંધો નહીં કે રૂપિયો વધારે રાખને જાન કે. પણ અહીંયા ભગવાન આગળ નાખવાનું આવે ત્યારે નાનામાં નાનો સિક્કો ગજવામથી બહાર કાઢે અને પછી એ અંદર પધરાવે. ત્યાં હાથ નાનો થઈ જાય, પણ અહીંયા હાથ નાનો કરશું તો મળશે નાનું પાછું. એકવાર એક છોકરો હતો, એ દુકાન આગળ ઉભો હતો. દુકાનની અંદર બધી બરણીમાં ચોકલેટો પડી હતી. ચોકલેટ સામે જોયા કરે છોકરો. એટલે દુકાનદારને થયું કે આ છોકરાને ચોકલેટ ખાવી લાગે છે, પણ બિચારા જોડે પૈસા હશે નહીં ને એટલે આવતો નથી દુકાનમાં. બહાર ઉભો ઉભો ટગર ટગર જોયા કરે છે. એટલે દુકાનદાર એને સામેથી બોલાવે કે અહીંયા આવ કે. એટલે છોકરો અંદર દુકાનમાં ગયો કે તાર ચોકલેટ ખાવી છે ને? એને બરણી ખોલીને કહ્યું લે જોઈએ એટલી ચોકલેટ લઈ લે કે. તો છોકરો આમ ખભાવ લાડે કે ના, નથી જોઈતી કે. પેલા દુકાનદાર કે હું તને મફતમાં આપું છું, પૈસા નહીં લઉં કે. લઈ લે તું કે ના, કે તમે આપો કે. એટલે કે તું લઈ લે ને, તને એમ હશે કે આમ પૈસા માગશે તો પછી, પણ હું પૈસો એ કઈ નહીં લઉં, તો જોઈએ એટલી લઈ લે. પેલો કે ના, તમે આપો કે. દુકાનદાર કે હું તને સામેથી કહું છું લેવાનું, તું ના પડે કેમ મારી જોડેથી લેવાનો આગ્રહ કરે કે? તમારો હાથ મોટો છે ને કે. હું બરણીમાં હાથ નાખું તો મારા હાથમાં 5-15 ચોકલેટ આવશે, પણ તમે તો મોટા છો, તમે હાથ બરણીમાં નાખશો તમારા હાથમાં 25 ચોકલેટ આવવાની છે. એટલે કહું છું તમે આપો, મારે નથી જોઈતું કેમ. એમ શ્રીજી મહારાજને આપવાની તક આપો. એનો હાથ મોટો છે, એના પાછા 1000 હાથ છે. તમે આમ 2 હાથે ઉલેટતા થાકશો ને એટલું આપશે તમને, પણ આપણે એને અવસર જ નથી આપતા આપવાનો. બોલો, આપણે શ્રીજી મહારાજને અવસર જ નથી આપતા કે હા મહારાજ લો. કારણ કે આપણે એક દાણો વાવીએ તો 1000 આપે ને. લોટરી લગાડ્યું હોય 1 કરોડ રૂપિયાની તો 5 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે કે ના ખરીદવી પડે?
એમ દુકાન આમ ડોળા ફાડીને જોયા કરો લોટરીની ટિકિટ આવે, જેમ કે લોટરી લાગતી હશે કોઈ દાડો. 5 રૂપિયાની ટિકિટ ખરીદો તો કરોડની લોટરી લાગે. એક દાણો વાવો તો 1000 દાણા મળે. શ્રીજી મહારાજ તૈયાર જ બેઠા છે, તમે આપો ને અનંત ગણું પાછું આપવાનું. એની પ્રતિજ્ઞા જ છે કે જે કોઈ મને આપે એનું અનંત ગણું કરીને પાછું આપવાનું. પણ આપણે એને આપવાનો મોકો જ નથી આલતા, કારણ કે આપણે 10મો 20મો ભાગ કાઢીએ તો એ આપી શકે ને. આપણે એક દાણો વાવીએ ત્યારે આપે ને આપણને, આપણે કંઈક ટિકિટ ખરીદીએ ત્યારે આપે ને એવાય આપણને. તો સાહેબ આપણે સંકલ્પ રાખો, આપણે શ્રીજી મહારાજના ભક્ત છે, એણે બધું આપણને આપ્યું છે. આ સૂર્યપ્રકાશ આપ્યો તો આપણે બધું કામ કરીએ છીએ. તે આપ્યો કોને પ્રકાશ? હમણાં જો સૂર્યપ્રકાશનું બિલ લેવા જાય ભગવાન, આ ઇલેક્ટ્રિસિટી ગુજરાત સરકાર આપે છે, તે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે કે નથી આવતું તમારા ઘરમાં? તો બિલ આવે છે કે ને, બિલ ના ભરો તો ભાઈ બીજે મહિને દોરડું કપાઈ જાય કે ના કપાઈ જાય? તો જો આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ પણ સૂર્યપ્રકાશનું બિલ ભરીએ છીએ, ભગવાન એ માગશે તો કેટલું આલવું પડે? પછી ઓક્સિજન આપણે લઈએ છીએ ભગવાને આપેલો, પેલો દર્દી ખાટલે પડ્યો હોય ને એને ઓક્સિજન આપે છે તો 1 લીટરના 700 રૂપિયાનો ચાર્જ થાય. ભગવાન ઓક્સિજનનો ચાર્જ લેવા માંડે તો અત્યાર સુધીનો દેવાળું ફૂંકવાનો વારો આવે ના આવે આપણે પછી? તો ભગવાને બધું આપ્યું છે, એની અમે આપણે કાંઈ આપતા નથી. આ 10મો 20મો ભાગ તો કાંઈ ન કહેવાય. ખાલી 1 લીટર ઓક્સિજનના 700 રૂપિયા થાય. અત્યાર સુધી કેટલો ઓક્સિજન લીધો આપણે ગણો તમારી ઉંમર પ્રમાણે. ક્યાં કઈ આપ્યું ભગવાનને આપણે એની સામે? બિલ ભર્યું ઓક્સિજનનું? આ લાઈટ ભગવાન સૂર્યનું આપે છે એનું બિલ ભર્યું આપણે? કાંઈ ભરતા નથી, તોય ભગવાન આપે છે, દયાળુ છે. તો સ્વામી કહે છે કે આપણે સામેથી આવો 10મો 20મો ભાગ વ્યવહારે સુખિયા થવા માટે આપવો. ત્યાં આગળ આપણે જેટલો સંકોચ રાખીએ એટલું આપણે ઓછું આવે. યોગી બાપા મુંબઈમાં હતા અને એક હરિભક્ત આવ્યા અને સ્વામીએ પૂછ્યું કે કેટલો પગાર તમારો? પેલા હરિભક્ત આમ જરા જમાનાના ખાધેલ હશે એટલે એને કહ્યું કે આ પગાર પૂછ્યા કંઈક માગવાના હશે, સેવા બેવા કંઈક. એટલે એનો પગાર હતો આમ 500 રૂપિયા અને અરે આમ હતો 1400 રૂપિયા. પણ એને શું કહ્યું કે બાપા 500 રૂપિયા મળે છે. બાપાએ ધબ્બો મળ્યો, જાઓ 700 થઈ જશે કે. અને એ દાડે નોકરી ગઈ કંઈક વાંકમાં તો 1400 ના 700 કરી નાખ્યા પેલા બોસે એને. તો રડતો રડતો યોગી બાપા પાસે આવ્યો કે બાપા તમારા આશીર્વાદ લીધા મારું તો નખો જ ગયું કે. બાપા કે અમારા આશીર્વાદથી કોઈ દાડ કોઈનું કંઈ નખો જ ના જાય, ઉલટાનું બગડેલું એ સારું થાય. તમે આવું કેમ બોલો છો? કે બાપા તમે હવારે આશીર્વાદ આપ્યા ને કે જાઓ તમારો પગાર 700 થઈ જશે. બાપા કે આપ્યા હતા કે 700 થઈ ગયા. બાપા કે સારું થયું ને 200 વધ્યા. અરે કે 700 ઓછા થયા, હું 200 વધ્યા કે. બાપા કે એવું કેમ નતું? કે 1400 પગાર હતો પણ મેં તમારી આગળ 500 કીધો અને તમે 200 વધાર્યા તો 700 થયો. તો માથું કૂટ્યું, આડું 1400 કીધો હતો, આ તો 2000 કરવા બેઠા હતા. પણ ત્યાં સંકોચ રાખ્યો તો ત્યાં આગળ કપટ રખાતું હશે કોઈ દાડો? અહીંયા સાપ બધે વાંકો ચૂકો હાલે, પણ દર આવતા તો સીધા થવું પડે કે ન થવું પડે? એમ જો યોગી બાપાને તો એનો પગાર વધારવો હતો પણ ત્યાં ઓછો કીધો, હા ઓછો થઈ ગયો બિચારા. લો તો આપણે અહીંયા બીજી બધી જગ્યા વાપરવામાં સંકોચ રાખવો, અહીંયા આપવામાં કોઈ દાડ સંકોચ ના કરવો. અહીંયા મળવાનું જ છે તમને, એ પાછું સામે આવવાનું જ છે. ગઢડામાં એ મહારાજ મંદિર બંધાવતા હતા અને ત્યાં આગળ એક ડોશીમાં દર્શન કરવા આવ્યા. મહારાજે ડોશીને પૂછ્યું કે ડોશી કઈ મરણ મૂડી ભેગી કરી છે કે નહીં તમે? ડોશીએ આમ જોરદાર બધા મેં વાગે એમ જમાનાના ખાધેલ સમજી ગયા કે આ મંદિર બંધાય છે, મરણ મૂડીનું પૂછે હારું કંઈક માગશે હવે. એટલે મહારાજને કીધું કે હા મહારાજ મરણ મૂડી ભેગી થઈ છે અને 5000 મરણ મૂડીમાં અત્યાર સુધી બચાઈને ભેગા કર્યા છે. મારે કે અમારા મંદિર બંધાય છે એમાં જરૂર પડી તમે 5000 રૂપિયા અમને આપશો? ડોશી કે હા મહારાજ તમે માગો ન અપાય મારાથી તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય કે હમણાં ઘેરથી લઈને આવી દો. અને ડોશી ઉપડ્યા. લોકોને એમ લાગ્યું કે આ ડોશી ખરેખર આજ્ઞા પાલક, મહારાજે કીધું નથી મરણ મૂડી લેવા ગયા. પણ ડોશી જતા જતા મલકાતા હતા, હારું થયું 20000 ન કીધા, આ તો બધા માગી લ્યા કે 5000 કીધા ને 5000 15000 તો આપણી પાસે રહેશે ને કે, કારણ કે મરણ મૂડી હતી 20000. પણ સમજી ગયા હતા કે આ મહારાજ મંદિર બંધાવે ને પૂછે છે એટલે માગી જ લેશે જેટલું કહીશું એટલું. એટલે એને 5000 કીધા હતા. 5000ની પોટલી લાઈન મહારાજને આપી કે લો મહારાજ આ 5000ની સેવા. મહારાજે હરજી ઠક્કરને કહ્યું કે લો આ સેવા સાચવી રાખજો, અમે માગીએ ત્યારે અમને આપજો. અને ડોશી તો ગયા. એ જ રાત્રે ડોશીને ઘેર ચોર આયા અને જે કઈ હતા ને 15000 બધા ઉપાડીને જતા રહ્યા.
બિચારા ડોશી રડતા રડતા મહારાજ પાસે આવ્યા. મહારાજ, તમારી સેવા કરીને મારે તો દેવાળું ફૂંકવાનો વારો આવ્યો કે. મારે કે શું થયું? કે રાત્રે ઘેર ચોર આવ્યા. મારે કે ચોર આવ્યા તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી? તમે જે હતું એ તો બધું મને આપી દીધું હતું. તમારે ચોર આવ્યો તો ક્યાં એના હાથમાં કઈ આવવાનું હતું? કે અરે મહારાજ 15,000 લઈ ગયા. મારે કે ક્યાંથી લઈ ગયા? તમે તો બધી મરણમૂડી મને આપી દીધી હતી. મહારાજ 20,000 હતી, 5,000 કીધા, 5,000 આપ્યા, 15,000 જતા રહ્યા. મહારાજે પેલા 5,000 મંગાયા કે લાવો પાછા કે, અને ડોશીને આપ્યા કે લો, અમારે તો તમારા 20,000 બચાવવા હતા, પણ અમને આપ્યા એટલા બચાવીને રાખ્યા એટલા ગયા, લા લઈ જા પાછી કે જા. ત્યારે ડોશી માથું કૂટવા બેઠી કે આનું કે ક્યાં 20,000 ન આપ્યા, અને ક્યાં રાખવા હતા? એ તો બધા આપણા બચાવવા માંગતા હતા, પણ પોતાના કરીને રાખ્યા એટલા ગયા અને ભગવાનને આપ્યા એટલા બચ્યા. તો તમારે કેટલા બચાવવા છે હવે નક્કી કરજો તમે. તમારે લાખ બચાવવા હોય તો લાખ આપવાના, તો એટલા બચશે, ન તો લઈ જશે, રાજદંડ લઈ જશે, બીજા ત્રીજા બધા વેડફાઈ જશે આમને તેમ. આપેલું અહીંયા લેખે લાગે છે. એટલે જ ગુણાત્યાન સ્વામી બોલ્યા કે જેને રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢો, જે દાડ રોટલા ન મળે દાડ અમને પૂછજો કે લો. બાર ગેરંટી કોણ આપે? LIC વાળા આવી ગેરંટી નથી આલતા. જોજો શું બોલ્યા ગુણાત્યાન સ્વામી, કે જેને રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢવો. એટલે કે ખાવા પીવાનું જોઈતું હોય, વ્યવહારે સુખી થવું હોય, 10મો ભાગ કાઢવો. સ્વામી કે 10મો ભાગ આપતા તમે સુખી ના થાવ તો અમને કહેજો પછી. લો સ્વામી અમને કહેજો, બન્યું જ નથી આવું ઇતિહાસમાં. સ્વામી આમ ગેરંટી સાથે વાત કરે છે. તો આપણે પણ સત્સંગી તરીકે આપણી એક ફરજ છે, આપણી આ ભક્તિ છે કે જે ભગવાને આપણને આ બધું આપ્યું છે એ ભગવાનનો પણ એવો ભાગ કાઢવો. અમદાવાદની અંદર એક પ્રોફેસર રહેતા હતા, કાશીરામ દવે, અને એમનો પગાર આવે મહિને, તે પગાર લઈને સીધા પેલા મંદિરમાં જાય, પછી ધર્માદો આપીને પછી ઘેર જાય. કારણ કે એકવાર ઘેર જતા પછી મંદિરમાં વાગરા પડે. મંદિરમાંથી ઘેર જવામાં હેલું છે, પણ એકવાર બધા પૈસા મંદિર ઘરમાં જતા ને પછી ત્યાંથી 10મો ભાગ આ બાજુ આવો અઘરો પડે પાછો. એટલે પોતે પગાર લઈ અને સીધા ક્યાં જાય? મંદિરમાં. અને મંદિરમાં ઠાકોરજી આગળ ઉમરો હોય ને, આપણે છે ને ઠાકોરજી આગળ પેલો ઓટલો, ત્યાં આગળ પોતાનો પગાર મૂકે અને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, આ જે કંઈ પગાર આવ્યો છે ને બધા ઉપર અધિકાર તમારો છે. કારણ કે તમે જે બુદ્ધિ આપી એનાથી હું આ કમાયો છું. તમે હાથ પગ સારા રાખ્યા તો હું આ કમાઈ શક્યો છું. તમે આ હવા પાણી પ્રકાશ મને આપ્યા તો હું આ બધું કમાઈ શક્યો છું. માટે જે કંઈ પણ આ પગાર આવ્યો છે ને બધો હકીકતમાં તો તમારો જ કહેવાય. પણ હું ગૃહસ્થ છું, મારે પણ પત્ની છોકરા ઘર બાર બધું છે, એટલે મારે ઘર બાર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે ને. એટલે 10મો ભાગ છે ને એમાંથી હું તમને આપું છું, 90% હું લઈને જઉં છું કે એમ કે ધર્મા તો 10મો ભાગ કાઢીને પછી 90% લઈને જાય. તો સમજણ કેવી કે ભગવાનના ભાગમાંથી હું લઉં છું. આપણે એવું માનીએ કે મેં 10મો ભાગ આપ્યો નહીં, એમનાથી 90% આપણે ઉપાડી લીધો એમ માનવાનું આપણે. બાકી 100% એમનું છે બધું. મેં કીધું ને હમણાં એક આંટો ઢીલો કરી નાખે તો શું કમાવ? દર મહિને 25,000ની આવક છે, ચલો એક સ્ક્રૂ ઢીલો થઈ ગયો, કેટલા આવે પછી મહિને? પછી 25,000 ખર્ચવા પડે એના માટે મેન્ટલ હોસ્પિટલમાં. આવે કશું નહીં પાછું. તો આપણે એવું માને છે કે 10મો ભાગ આપ્યો, 10મો ભાગ આપ્યો નહીં, ભગવાનમાંથી 90% ભાગ આપણે પડાઈને જતા રહીએ છીએ. ભાઈ તો જો આવી સમજણથી હરિભક્તો ધર્માદો કાઢતા કે આપણે 10મો ભાગ ભગવાનને આપતા નથી, હકીકતમાં એમનામાંથી 90% લઈને ઘેર જઈએ છીએ. આવી સમજણ આપવાનું અઘરું પડે કોઈ દાડો? તો આવી રીતે ગુણાત્યાન સ્વામી કહે છે કે જેણે વ્યવહારે સુખી થવું હોય એને આપવો. આપણે ભાઈ સંપત્તિ સચવાય એવી ઈચ્છા છે ને બધાની, કે મારી સંપત્તિમાંથી એક પૈસો ઓછો થવો જોઈએ નહીં. એટલે પૈસાને ક્યાં મૂકે? સેફ ડિપોઝિટ વોલ્ટમાં, કે ત્યાં સચવાય આપણી સંપત્તિ. પછી તિજોરીમાં અંદર લોકર હોય ને પેલું ખાનું, એમાં મૂકે. ઘણા આમ ચોર ખિસ્સા એમાં રાખે. ચોર ખિસ્સા હોય હવે પાછા પહેરવેશમાં, ત્યાં રાખે. તિજોરીની ચાવીઓ ક્યાં રાખે? પેલા ચોખાના ડબ્બામાં મૂકે. કે સચવાય ને કેમ કે કોઈ ચોર બોરના હાથમાં ન આવે. તો આપણે સંપત્તિ સચવાય એવી ઈચ્છા બધાને રહે છે, અને રાખવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. મહેનત કરીને ભેગું કર્યું હોય તો એ સાચવું તો પડે ને. પણ સચવાયું છે કોનું? તમે જુઓ. હવે ભગવાનને જયારે આપણે આપીએ છીએ ત્યારે ભગવાન બધું આપણું સાચવે છે. સેંજણ ગામના એક માણસ ત્યાં ખુમાણ કરીને હરિભક્ત હતા. એ પોતે ખેતી કામ કરે તો ખેતરમાં જે અનાજ પાકે તો એ અનાજ ખળાવાડમાંથી, એટલે ખેતરમાંથી 10મો ભાગ મંદિરમાં રવાના કરે, અને પછી બાકીનું વેચવાનું હોય તો વેચવા જાય, કે ઘરમાં ભરવાનું હોય તો ઘરમાં ભરે. અને એમ કરતા કરતા 10મો ભાગ ચોખ્ખો પોતે કાઢતા
તો એમને 2 લાખ રૂપિયાની બચત એ જમાનામાં થયેલી. હવે એ જમાનામાં પૈસા રાખવા ક્યાં, કઈ બેંકો તો હતી નહીં. એટલે ધનાની ભૂમાઉ, જમીનમાં બધા દાટે. સ્વિસ બેંક ક્યાં, જમીનમાં ખાડો કરીને સંપત્તિ બધા ત્યાં રાખે. તો આ માણસિયા ખુમાણે ચરુ બધા તૈયાર કર્યા હતા 2 લાખ રૂપિયાના, અને ચરુ બધા જમીનમાં દાટ્યા હતા. એમની સાથે કામ કરનારો એમનો નોકર હતો, એને ખબર કે આ ચરુ છે ને 2 લાખ રૂપિયાના, આ માણસિયા ખુમાણે એના ઘરની અંદર દાટ્યા છે. એટલે એને પેલા તો નોકરીમાંથી રાજીનામું આપી દીધું, મારે ભાઈ તમારે નોકરી કરવી નથી, મને કે ફાવતું નથી, સમય મળતો નથી, શરીર સાથ આપતું નથી, બાનું આપીને છટકી ગયો. પછી માણસિયા ખુમાણ, એનો દીકરો જીવલો ખુમાણ, એનું આખું કુટુંબ 2-5 દાડે કંઈક બહાર જવાનું હતું. તે દરમિયાન પેલા નોકરે શું કર્યું, ભોંયરું ખોદ્યું દૂર બીજી જગ્યાએથી, કે આ ચરુ પેલા જમીનમાં દાટ્યા છે, તાળું તોડીને અંદર જઈએ તો કોઈક જાણી જાય. તો ભોંયરા વાટે ત્યાં પહોંચ્યો ઘરમાં, પણ ચરુ એકેય હાથમાં આવ્યો નહીં. આખું ઘર આમ ખોદી નાખ્યું, ચરુનો પત્તો લાગ્યો નહીં. પછી હાથ ઘસતો એ તો જતો રહ્યો. 5 દાડે પેલો માણસ્યો ખુમાણ, એનો પરિવાર બધો પાછો આવ્યો. માણસ્યા ખુમાણના દીકરા હતા જીવલા ખુમાણ, એને તાળાથી ચાવીથી તાળું ખોલ્યું અને અંદર જોયું તો બધું ખોદાયેલું. એટલે તો સીધો આંફળો ફાંફળો બહાર આવ્યો. એના બાપને વાત કરી કે બાપુજી આપણા 2 લાખ રૂપિયા ગયા. કે કેમ આમ કહે છે, કે ઘરમાં ખાતર પડ્યું છે, ચોર આયા લાગે છે, જમીન બધી ખોદાઈ ગઈ છે, અને આપણે જમીનમાં જ ચરુ દાટ્યા હતા, નક્કી ઉપાડી ગયા હશે. માણસ્યો ખુમાણ કે આપણા 2 લાખ રૂપિયામાંથી એકેય પૈસો ઓછો થાય નહીં. કે કેમ ના થાય, કે આપણે ખેતરમાંથી 10મો ભાગ મહારાજને આપી દઈએ છીએ, એટલે ભગવાન આપણી રક્ષા કરે. કે તે જ્યાં ચરુ દાટ્યા હોય ત્યાં તું તપાસ કર, એ ચરુ એમને એમ જ હશે, કોઈ દાડો આપણા ચરુ ચોર લઈ જાય નહીં. અને જીવલા ખુમાણને તો મનાય નહીં કે આ કેમનું બને, પણ એને જ્યાં ચરુ દાટ્યા ત્યાં જઈને તપાસ કરી તો એઝ ઇટ ઇઝ જે ઘડામાં દ્રવ્ય ભર્યું હતું એ ઘડા તો એમને એમ જ હતા, એના હાથમાં આયા જ નહોતા, ચોરના હાથમાં. 2 લાખ રૂપિયા એમના એમ ત્યાં આગળ પડ્યા હતા. તો જો આ માણસે ખુમાણને વિશ્વાસ હતો કે આપણે મહારાજનો 10મો 20મો ભાગ કાઢીએ છીએ, ભગવાન આપણું સાચવે જ, એ કોઈ ઓછું થવા ના દે. હામાપર ગામના એક લાલદાસ પટેલ હતા, અને એ લાલદાસ પટેલ એ પણ પોતે ખેડૂત હતા. એટલે જે કંઈ ખેતરમાં પાકે બધું ધર્માદામાં 10મો ભાગ આપી આવે મંદિરમાં. એકવાર બન્યું એવું કે એને જે ઘઉં ભરીને કોથળા તૈયાર કર્યા હતા, પછી આમ 10મો ભાગના જુદા કોથળા રાખ્યા હતા અને ઘેર લઈ જવાના જુદા રાખ્યા હતા. અને પછી એ ખેતરમાંથી ઘેર ગયા કે કાલે ગાડામાં લઈ અને આ મંદિરમાં આપી આવશું અને આપણા ઘેર લઈ આવશું. પણ એ જ રાત્રે ચોર આવ્યા અને પેલા કોથળા જોયા ઘઉંના, અને એ લોકોએ જોયું કે આ પેલા 10મા ભાગના તો ઓછા હોય ને, અને 90મા ભાગના વધારે હોય, મોટો ઢગલો. એટલે ચોર લોકોને એમ લાગ્યું કે આ સારા છે ને અલગ રાખ્યા છે કે એને, એટલે કે આ ઉપાડીને જઈએ કે. એટલે પેલા ઠાકોરજીનો જે ભાગ હતો 10મા ભાગના કોથળા ભરેલા, એ બધા ચોર લોકોએ ઉપાડી લીધા અને પોતે લઈ ગયા પોતાના ઘેર. હજુ ઘેર પહોંચે પેલા તો મહારાજે ચોર લોકોની જે પત્નીઓ હતી ને એને દર્શન આપ્યા અને એને કહ્યું કે તમારા ધણીઓ અમારો ભાગ લઈને આવે છે, એ જો તમારા ઘરમાં આવશે ને તો જે હશે નહીં જશે કે, એટલે એમને કહેજો જ્યાં હોય ત્યાંથી પાછા આપી આવે, લાયા હોય ત્યાંથી. અને પેલી બધી ચોરની પત્નીઓ તો હાંભેલા લઈને બેસી ગઈ ઘરની બહાર કે આ ઘરમાં ઘૂસવા જ નથી દેવા આ લોકોને, કે મારું છે એ જતું રહેશે આપડા. એટલે પેલા કે ચાલો કોથળા ઉતારવા મદદ કરો, પેલા કે એક લાવવા નથી ઘરમાં, કે કેમ ના પાડો છો, કે કોના ઉપાડી લાયા છો. એ ભાઈ ચોર હોય નક્કી કરે કોના ઉપાડવા કોના ન ઉપાડવા, એ તો જે હાથમાં એ ઉપાડ લાવે હોય યાર. એટલે કે આ તો પડ્યા તો લઈ આવ્યા છો. અરે આ તો કે ભગવાનના ભાગના લઈ આવ્યા છો, કે તમને ક્યાંથી ખબર પડી, કે અમને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા રાત્રે અને અમને કહ્યું કે તમારા ધણી જે લઈ આવે છે કોથળા ભરીને દાણા, એ તો અમારા ભાગના પેલા લાલદાસ પટેલે કાઢી મૂક્યા છે, એ રાખ્યા છે. માટે એ જો દાણા ઘરમાં આવશે ને તો ઘરમાં દાણા હશે ને એ જતા રહેશે. એટલે કે ભૂખે મરવાનો વારો આવશે, અમારે ભૂખે નથી મરવું, જ્યાં હોય ત્યાં પાછા આપી જાઓ, કે પછી જ ઘરમાં ઘૂસવા દઈશું કે. ત્યાં આગળ તો કોઈનું ચાલે નહીં. પછી પેલા પોલીસ ઇન્સ્પેક્ટરનું આખા ગામમાં હાલે, પણ ક્યાં ન ચાલે એનું, ઘરમાં ન ચાલે. ગામમાં ચાલે પણ ઘરમાં ચાલે નહીં. એટલે ચોર લોકો બધા કોથળા લઈને પાછા ગયા તો હવાર પડી ગઈ હતી. પેલો લાલદાસ ખેતરમાં આવી ગયો હતો અને એ તો બિચારા આમ ઉચાટમાં હતા. આપણા કોથળા અલગ રાખ્યા હતા ઠાકોરજીના ભાગના, ક્યાં ગયા.
ત્યાં પેલા લઈને આયા કે લ્યો તમારા કોથળા, કે ક્યાંથી લાયા, કે અમે જ લઈ ગયા હતા, કે કેમ લઈ ગયા હતા, કે ચોરી કરીને. એટલે ચોર કોઈ દાડ પાછું આપવા ન લઈ જાય, કે કેમ પાછું આપવા આયા, કે તમારા સ્વામિનારાયણ ભગવાને કીધું અમારા ઘરવાળાને કે અમારા ભાગના લઈ આવ્યા છે, એમને કહેજો, નહીં ત્યારે ઘરમાં હશે એ જતું રહેશે. કે તો લાલદાસ પટેલને થયું કે આપણે જો ભગવાનનો ભાગ કાઢીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. તો આપણે સંપત્તિ સાચવવી હોય તો સેફ ડિપોઝિટ મોટા મોટી કઈ ભગવાને તમે 10મો 20મો ભાગ કાઢીને આપી દીધો, બાકીના બધા તમારા હચવાશે. કોઈ દાડ ભગવાન એમાંથી એક ઓછું થવા દેશે નહીં. એક ગામની અંદર એક વેપારી રહેતો હતો અને કાપડનો વેપાર કરે. કાપડનો વેપારની અંદર એને એક જણની જોડે સોદો કર્યો હતો. હવે સોદો કર્યા પછી ભાવ વધી ગયા, એટલે જેણે ખરીદેલો એને વિચાર કર્યો કે ભાઈ આ ભાવ વધી ગયા છે અને આપણે ઊંચા માલે વેચી શકીશું આ માલ, એટલે એને પૈસા આપવાના બાકી હતા પણ ફરી ગયો કે ભાઈ તે મને માલ આપ્યો જ નથી. ભલે કે આપ્યો નથી એવું કેમ કે છે, આપણે આટલી વાત થઈ હતી, નાના કે કઈ માલ આપ્યો જ નથી તે. એટલે પેલા વેપારી હતા એને રાજાને ફરિયાદ કરી કે મેં એને માલ આપ્યો છે, મારા પૈસા લેવાના બાકી હતા, પણ એ કહે છે કે માલ તે આપ્યો જ નથી, મને પૈસા નથી આપતો, માલ પણ નથી આપતો. રાજા કહે કે ભાઈ શું છે સાચી વાત. પેલા જે ખરીદનાર હતા એને પૂછ્યું કે ના મને માલ મળ્યો જ નથી. તો વેપારીને પેલા રાજાએ કીધું ભાઈ આ ના પાડે છે તમે હા પાડો છો, મારે નક્કી કેમનું કરું. ત્યારે વેપારી હતો એને કીધું કે હું ભગવાનનો 10મો ભાગ ચોખ્ખો કાઢું છું, તમે આ ખરીદનારાની પાઘડી સળગાવો ને મારી પાઘડી સળગાવો. જો એને લીધા હશે તો પાઘડી સળગશે, મારી પાઘડી નહીં સળગે જો હું સાચો હોઈશ તો, કારણ કે હું ભગવાનનો ધર્માદો વ્યવસ્થિત કાઢું છું, ભગવાન મારી રક્ષા કરશે. રાજા કે એવું હતું હશે કોઈ દાડો, પાઘડી સળગે તો બધેની એક હાથે સળગે, કે તું ધર્માદો આપે કે ના આપે એનાથી હું નિસ્બત છે આને, કે ના મને વિશ્વાસ છે મને ભગવાન સહાય કરશે. રાજાએ કહ્યું કે હાલો તાર બેયની તેલે પલાળીને પાઘડી સળગાવો. અને જ્યાં વાત થઈ ત્યાં પેલો ખરીદનારો ગભરાઈ ગયો કે મારું આમાં આપણી તો હળગવાની જ છે, કારણ કે આપણે માલ દબાઈને જ બેઠા છે. કે અને પેલો ધર્માદો કાઢે છે ને ભગવાન એના પક્ષમાં ભળ્યા અને એની ન હળગી તો આપણે તો ફાંસીની સજા આવશે. એટલે સીધો રાજાના પગમાં પડી ગયો કે ના ભાઈ મેં માલ લીધો છે ને પૈસા આપતો નથી, કારણ કે ભાવ વધી ગયા એટલે મારે બધું ઓળવી લેવાની દાનત હતી. પણ જો કેટલો વિશ્વાસ પેલા હરિભક્તને, અને ખરેખર પાઘડી સળગાવવામાં આવી, આ હરિભક્તની પાઘડી સળગી જ નહીં, તેલમાં પલાળેલી હતી તોય સળગી નહીં પાઘડી એની. તો ભગવાન એની રક્ષા કરી, એની સંપત્તિ બચાવી, એનો માલ બચાવ્યો. તો આપણે જે કઈ ઈચ્છા રાખીએ છીએ કે સંપત્તિ મળે, સંપત્તિ વધે, સંપત્તિ સચવાય, એ બધી ઈચ્છા ભગવાનને આપણે જયારે 10મો 20મો ભાગ આપીએ ત્યારે એની અંદર આપણી પૂરી થતી હોય છે. અને શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. એકવાર મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને કચ્છની અંદર શ્રીજી મહારાજ ત્યાં હિરજી સુથારના ઘેર રોકાયા હતા. બીજા બધા હરિભક્તો સેવા કરે પણ હિરજી સુથાર એકેય સેવા કરે નહીં મહારાજની. એટલે મહારાજે એકવાર હિરજી સુથારને કહ્યું કે હિરજી સુથાર, આ બધા કંઈક ને કંઈક અમારી સેવા કરે છે, તમે તો એકેય સેવા કરતા નથી. મહારાજ જળ વગર કોઈ દાડો ચાલે નહીં, એટલે કે પાણી વગર કોઈ દાડો ચાલે નહીં. હું તમને પાણી પાવાની સેવા કરીશ, કે જે મુખ્ય છે પાણી છે, બીજું બધું તો ઠીક છે, લ્યો છટકવાની વાત કરી આને. પાણીમાં હું પૈસા બેસે કાંઈ નહીં, કે ફળ ફળાદી લાવો તો પૈસા બેસે, કે વસ્ત્ર ઘરેણા લાવો તો એના પૈસા થાય, પાણીમાં હું પૈસા થાય. એટલે હિરજી સુથારને સેવા કરવી નહોતી. એટલે કહ્યું કે મારા જળ એ જીવન છે, પાણી વગર કોઈ દાડ ચાલે નહીં, એટલે પાણીની સેવા આપણી. કે અને આ બધા સેવા કરે છે તમારી, કોઈ દાડો ન કરે ને સેવા તાર તમે મને કહેજો, હું તૈયાર જ બેઠો છું. કે શ્રીજીમાં કે તમે બહુ પાકા હરિભગત થઈ ગયા છો. કે શું કીધું મહારાજને કે મહારાજ બધા હરિભક્તો સેવા કરે છે એટલે તમને જે જોઈએ મળી રહે છે, કોઈ તમારી સેવા ન કરવા વાળું હોય તાર મને કહેજો, હું તૈયાર જ બેઠો છું. કે ભગવાનને ત્યાં કોઈ ખોટ છે તારી? એ ભગવાન તો 1000 ઊભા કરે એવા છે પૃથ્વીમાંથી ભલા માણસ, પણ એને મૂળ કરવી નહોતી એટલે આવી વાત કરી. ત્યારે શ્રીજી મહારાજે હિરજી સુથારને કહ્યું કે જે ધર્માદો ન આપે એને રોજ 5 પાપ લાગે છે, નિવારણ ન કરે પાપનું તો દિવસે દિવસે એ પાપ 10 ગણું વધતું જાય છે. જે હરિભક્ત ધર્માદો ન આપે એને મારે કે 5 પાપ રોજ લાગે, અને જો એનું બીજે દિવસે નિવારણ ન કર્યું, પ્રાયશ્ચિત ન કર્યું તો દિવસે દિવસે પાપ 10 ગણું વધતું જાય. માટે મહારાજ કે આ શાસ્ત્રમાં લખેલી વાત અમે તમને ન કહીએ તો અમને પાપ લાગે, એટલે અમે તમને કહ્યું છે
અને એટલે મારે કે અમે સંતોને પણ કહ્યું છે કે હરિભક્તને ધર્માદાની વાત કરવી. અમને કઈ શોખ આવે એટલે નથી કરી, આ તો મહારાજે કીધું એટલે તમને કરીએ છો અત્યારે પાસ. આજે પ્રમુખ સ્વામી મહારાજને આપણી સેવા લઈને શું જોઈએ એટલો. પ્રમુખ સ્વામી મહારાજને સાધુમાં 75 વર્ષ થયા, 75 વર્ષથી હરિભક્તે એમને સેવાઓ આપી. તો પ્રમુખ સ્વામી મહારાજના કપડા બદલાયા કોઈ દાડો? એને પોતા માટે શું વાપર્યું કહો? તમારી સેવાથી પ્રમુખ સ્વામી મહારાજ એક નવું ઘડિયાળ લાયા એમના માટે? તમારી સેવાથી પ્રમુખ સ્વામી મહારાજે સોનાનો દોરો પોતા માટે લીધો? તમે અત્યાર સુધી સેવા કરી, પ્રમુખ સ્વામી મહારાજે કઈ સારા ચંપલ લીધા પોતા માટે? સીવ્યા વગરના કપડા 75 વર્ષથી પહેરતા આવ્યા. શું એમણે તમારી સેવાથી એમણે પોતા માટે શું કર્યું? બધું આપણા માટે જ કરે છે. તમારી સેવા લઈને આ મંદિર બાંધ્યું, કોના માટે આ મંદિર બાંધ્યું? એમ પોતા માટે રહેવા માટે બાંધ્યું છે? આપણા માટે મંદિર બાંધ્યું ને. અહીંયા આપણા છોકરાઓ આવશે, આપણી દીકરીઓ આવશે, તમે આવશો, આપણા ઘરમાં સંસ્કાર સચવાશે, સત્સંગ વધશે, તો આપણા માટે આ બગીચો છે. આ બગીચામાં ફરવા આવવાના પ્રમુખ સ્વામી કહેવા? આપણા માટે કર્યો કે ના કર્યો? અહીંયા આટલું મોટું મંદિર, આ બધા ગામડાઓમાં મંદિર કોના માટે બાંધ્યા છે? એ પોતાની માલિકીના કરી રાખવા બાંધ્યા છે? તો જો આપણા માટે જ બધું કરે છે, આપણી પાસેથી લઈને. એમને એક પૈસો આપણો જોઈતો નથી. આપણા ઘરમાં ખૂટે નહીં એના માટે માગે છે. આપણે એવા ભૂલમાં રખે પડતા કે અહીંયા બધું ખૂટી ગયું એટલે ધર્માદાન વાતો કરે છે. આપણા ઘરમાં ખૂટે નહીં એટલે ભગવાન લે છે સેવા. શાસ્ત્રીજી મહારાજ ભાવનગરમાં હતા અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આપણે હવે 14મી જાન્યુઆરીનો દિવસ આવ્યો, જોડી માગવાની હોય ને ઉત્તરાયણના દિવસે. એટલે શાસ્ત્રી મહારાજે બધા હરિભક્તોને કહ્યું કે આપણે ગામમાં જોડી માગવા જવું છે. બધા હરિભક્તે ના પાડી કે સ્વામી તમે અહીંયા અમારા ગામમાં જોડી માગો, અમારું ખોટું દેખાય. કે હરિભક્તો કેવા કે ગુરુ પાસે ભિક્ષા મંગાવે છે કે માટે તમારે વર્ષમાં કેટલા દાણા જોઈએ અમને કહો ને, અમે તમને મંદિરમાં આપી દઈશું. સાહેબ કહે ના આપણે જોડી માગવા જવું છે. તો બધાએ કહ્યું કે ના સ્વામી એ તો નહીં જ બને. તમારે આખા વર્ષ દરમિયાન મંદિરમાં કેટલા દાણા જોઈએ અમને કહો, અમે અહીંયા તમને ઘેર બેઠા આપી દઈએ. બાકી અમે અહીંયા હોઈએ અને તમે આમ શેરીએ શેરીએ ભિક્ષા માગવા ફરે કેવું લાગે? છોકરો 25-30 વર્ષનો ધમધમાટ કરતો ફરતો હોય ને તોય 80 વર્ષના એના બાપુજી નોકરી કરવી પડે તો છોકરાને ખોટું દેખાય કે ન દેખાય? આ છોકરો કેવો પાક્યો કે આ 80 વર્ષે બાપને મજૂરી કરવી પડે છે જી. એટલે હરિભક્તો કે સ્વામી તમારે જોડી માગવા જવાનું જ નથી આજે. સ્વામી કે ના મારે જવું જ છે. બહુ આગ્રહ કર્યો. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે મારી જોડીમાં જેનો એક દાણો આવશે એને પણ મારે અક્ષરધામમાં લઈ જવો છે. અને હરિભક્તના ઘરમાં દાણા ખૂટે નહીં એટલા માટે સ્વામી કે મારે જોડી માગવી છે. તો એ કઈ ઉઘરાવે છે સેવા, એ કઈ પોતા માટે નહીં, આપણું સચવાય એના માટે આ સેવા છે. આપણા ઘરમાં ખૂટે નહીં એના માટે સેવા માગે છે. તો આપણે પણ આ દશાંશ વિશાંશ ધર્મ દ્વારા મંદિર કર્યું તો મંદિર આપણે ચલાવવાનું. સ્વામીએ તો મંદિર તૈયાર કરીને આપ્યું, પણ એ મંદિર ચલાવવાનું એ આપણે છે. તો જેટલી આપણે એમાં સેવા કરીએ એટલું મંદિરે ચાલશે ને આપણું ઘર પણ ચાલશે. મંદિર 1 ગણું ચાલશે ને તમારું ઘર 1000 ગણું સ્પીડમાં હાલશે. કારણ કે 1 ગણું દાન અમે 1000 ગણું આપશે ભગવાન. તો આપણે પણ આ સેવાનો એક મહિમા છે. આપણે જેમ શરીરથી સેવા કરીએ, સાવરણી લઈને વાળીએ, વાસણ ઉટકીએ, પાર્કિંગમાં આપણે સેવા કરીએ, રસોડામાં સેવા કરીએ, શરીરની સેવા છે. તો તનની સેવા, પછી મનની સેવા એટલે કે ભગવાનને સંતને નિર્દોષ સમજીએ, મનની સેવા, વચનની સેવા એટલે કે એમના ગુણગાન ગાઈએ એ વચનની સેવા, અને ધનની સેવા. તો આપણે આ ધનથી પણ સેવા એ હંમેશા કરવાની. દર મહિને જે આપણી આવક થાય ખેતરમાં જે પાકે એનો 10મો કે 20મો ભાગ, એ વ્યવહાર આપણો સારો હોય તો 10મો ભાગ, વ્યવહાર દુર્બળ હોય તો 20મો ભાગ. પણ કંઈક આપીશું તો કંઈક આપણે સુખિયા રહેવાના. અને જેણે જેણે ભગવાનને સંતને આપ્યું છે એ બધા સુખિયા થયા છે. પેલો માવા મૂસાનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે ગુણાધ્યાન સ્વામી ત્યાં બેઠા હતા જુનાગઢમાં, અને એક માવાભાઈ મિસ્ત્રી આયા અને સ્વામીને કહ્યું સ્વામી વ્યવહાર બહુ દુર્બળ છે, કંઈક દયા કરો. સ્વામી કે તું કરાચી જા અને ત્યાં જઈને કામકાજ કરજે, તને પૈસા મળશે. પેલો કે સ્વામી અહીંયા મારા ગામથી જુનાગઢ આવવાના પૈસા નહોતા, તમે કરાચી જવાની વાત કરો, ભાડું ક્યાંથી લાવવું મારે? કે સ્વામી કે તારી ડોસીએ છે ને ઉપર પાટડાની અંદર 100 રૂપિયા રાખ્યા છે કે એ માગજે તને આપશે, એમાંથી તું કરાચી જજે. તો પેલા માવાભાઈને થયું કે મારું સ્વામી ક્યાંથી જાણી ગયા? મને ખબર નથી પાટડામાં રાખ્યા છે, બેંક ત્યાં રાખી છે મારી બાએ. અને સ્વામીને ખબર પડી ગઈ અને સ્વામી પોતે આ વાત કરી એટલે માવાભાઈ તો ઘેર ગયા. પણ ઘેર જતા પેલા માવાભાઈને થયું કે આપણે સ્વામીને કંઈક
પ્રસાદ આપીએ, જમાડીએ. તેની પાસે કઈ પૈસા જ નહોતા. તે બહાર નીકળ્યો, બહાર એનો મિત્ર મળ્યો મૂસો. તો એને કીધું કે શું જોઈએ, કે મારે 2 પૈસાના મમરા લાવવા છે અને આ મમરા મારા સ્વામીને પ્રસાદ તરીકે આપવા છે, તો તું કઈક પૈસો ઓછીનો આપને. લેને આપ્યા તને, પણ સ્વામી જે આશીર્વાદ આપે ને એમાં ભાગ મારો રાખજે પાછો, કે હા. અને મમરા લઈને 2 પૈસાના ગયો ગુણાત્યાન સ્વામી પાસે, અને સ્વામી એમાંથી ઠાકોરજીને ધરાઈને 2 દાણા પોતાના મોઢામાં મૂક્યા, બાકી હરિભક્તોનો પ્રસાદ વેચાયો. પણ એ 2 પૈસાના મમરા આપે એમાં સ્વામીએ આ વાત કરી એને કે તું કરાચી જા, વેપાર કરજે. અને ઘેર ગયો, એની માને કીધું કે મારે કરાચી જવું છે. કે ક્યાંથી જઈશ, પૈસા છે નહીં. તો કે સ્વામીએ કીધું તે પાટણામાં 100 રૂપિયા સંતાડીને રાખ્યા છે. એ ડોસી ચમકી કે આ ક્યાંથી જાણી ગયો, કે મેં કોઈને કીધું નહોતું ને. અને પાટણામાંથી 100 રૂપિયા કાઢ્યા અને કરાચી ગયો. અને ત્યાં અંગ્રેજોએ એને પાટા નાખવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. અંગ્રેજો બધા રેલવે નાખતા હતા, તો પાટા નાખવાના હોય ને. હવે આની જોડે ટેન્ડર ભરવાના પૈસા નહીં. તો અંગ્રેજે સામેથી તું તાર કામ ચાલુ કરને, જેમ જેમ કામ થતું જશે એમ અમે આપતા જઈશું. લો, કોઈને આપે નહીં અંગ્રેજો આવી રીતે. એ તો હોય એ લઈ લેવા હતા, પણ સામેથી કોન્ટ્રાક્ટ આપ્યો. અને પછી જે કામ ઉપડ્યું તે આજે એ માવા મૂસાની 6ઠ્ઠી પેઢી લંડનમાં છે. લંડન પહોંચ્યા. સત્સંગી છે, આપણા બાપા આવે તો દર્શન કરવા આવે. પણ આજે પણ એના બધા વંશજો કહે છે કે 2 પૈસાના મમરા મારા વડવાઓએ ગુણાત્યાન સ્વામીને આપે ને એમાં અમે લંડન પહોંચ્યા છે. કે ક્યાં ત્યાં આગળ જુનાગઢ અને ક્યાં લંડન, 2 પૈસાની સેવા કરી. એમાં સ્વામીએ કેટલા દિનમાન ફેરવી નાખ્યા. જુનાગઢનો બાઉદ્દીન દિવાન, આજે પણ જુનાગઢ જાઓ તો બાઉદ્દીન કોલેજ છે. એ બાઉદ્દીન કોણ હતો? જુનાગઢનો દિવાન. પણ જુનાગઢના દિવાન બનતા પહેલા કોણ હતો? કઠિયારો. લાકડા કાપતો હતો ખાલી. એ, એની બેન, એની માતા આખો દાડો જંગલમાં લાકડા કાપે, એના ભારા બાંધે, પછી શહેરમાં લાવીને વેચે ને એમાં પોતાનું ગુજરાન ચલાવતા હતા. એકવાર ગુણાત્યાન સ્વામી નીકળ્યા હશે અને વરસાદ પડ્યો અને સખત ઠંડી ચડી ગઈ સ્વામીને. એટલે સંતોને સ્વામીએ કીધું કે કંઈક લાકડા લાવો તો આપણે તાપણું કરીએ તો ઠંડી જાય. એટલે એક મંજીભાઈ કરીને હરિભક્ત હતા, એ સ્વામીને તાપણું કરાવવા લાકડું લેવા શોધવા ગયા. તો આ બાઉદ્દીન છોકરો ત્યાં લાકડા બાંધતો હતો. એટલે એને જઈને કહ્યું કે તારા ભારામાંથી 2 લાકડા અમને આપને, અમારા ગુરુને ટાઢ ચડી છે તો તપાડવા છે. એટલે કે હું મારી અમ્માને પૂછી આવું, એ કહેશે તો હું આપીશ. કે સારું, તાર પૂછી આવ. તેની માતાને પૂછવા ગયો કે આ કોઈ ફકીર આયા છે ને એના માટે લાકડા માગે છે તો હું આપું. ત્યારે એની માતાએ કીધું કે ભાઈ ભારો બાંધીને લઈ જતા 2-4 લાકડા તેમને અમે પડી જતા હોય રસ્તામાં. જા, તું જાતે આપવા જા, કે તું મોકલાઈશ નહીં આ કોકની જોડે, તું જાતે ફકીરને આપવા માટે જા. અને એ જો તને કઈ માગવાનું કે ને તો આ લાકડાના પૈસા ના માગતો, તું એમને કહેજે કે દુઆ આપે, આશીર્વાદ આપે, બીજું કઈ આપણે જોઈતું નથી. કે એમ શીખવાડ્યું પેલા છોકરાને. અને એની માતાએ મોકલ્યો લાકડા લઈને. અને પેલો બાઉદ્દીન ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો અને સ્વામીને કહ્યું કે લો આ લાકડા. સ્વામી કહે તે અમારી ટાઢ ઉડાડી તો અમારે તારું કંઈ કામ કરવું પડે ને, તારે શું આશીર્વાદ જોઈએ છે? તો કે મારી અમ્મા એવું કીધું છે કે આશીર્વાદમાં દુઆ આપજો, કે આશીર્વાદ આપજો, બીજું કઈ જોઈતું નથી. ત્યાં ગુણાત્યાન સ્વામી રાજી થઈ ગયા. અને સ્વામી બોલ્યા કે તે મારી ટાઢ ઉડાડી, જા મહારાજ તારી ટાઢ ઉડાડશે. કે અને પોતે નીકળી ગયો ત્યાંથી. પછી અને પાછા આવ્યા શહેરમાં. ત્યારે આ બાઉદ્દીનની બેન, એને જોઈને જુનાગઢના નવાબ, એને એમાં મોહ થઈ ગયો કે ભાઈ મારે તમારી જોડે નિકાહ પઢવા છે, કે લગ્ન કરવા છે. તે કે મારે અમ્માને પૂછવું પડે. અમ્માએ હા પાડી કે ભાઈ દિવાન, અરે નવાબ તારી જોડે લગ્ન કરે, તું બેગમ બનતી હોય મારી ક્યાં ના છે. કે અને લગ્ન થઈ ગયા બાઉદ્દીનના બેન જોડે જુનાગઢના નવાબના. તો પછી હાળાને કઈ કઠિયારો રાખે? તે શાળાને બોલાવી લીધો પોતાની કચેરીમાં કામ માટે. અને એમ કરતા કરતા દિવાન બની ગયો. અને દિવાન બની ગયો તેમ છતાં પણ પોતાની જે ઓફિસ હતી એમાં ખૂણાની અંદર દોરડું અને કુહાડો એ રાખી મૂકે. એટલે કોઈક આવે પૂછે, આ તો દિવાનની ઓફિસ અને એમાં દોરડા અને કુહાડાની જરૂર શું પડે? ત્યારે બાઉદ્દીન કહેતો કે મારા નસીબમાં તો આ દોરડું ને કુહાડો 2 જ હતા. આ લાકડા કાપી કાપીને જિંદગી પૂરી કરવાની હતી, પણ ગુણાતીતાન સ્વામીના આશીર્વાદથી અહીંયા દિવાનની ખુરશી ઉપર બેઠો છું. કે એટલે એ મને ક્યારે ભૂલાય નહીં. ગુણાતીતાન સ્વામીનો ઉપકાર હું ભૂલી ન જાઉં, એટલા માટે આ દોરડું અને કુહાડો રાખ્યા છે. રોજ સવારે આવીને પેલા એ જોઉં છું, પછી કામ કરવા બેસું છું.
તો જો ગુણાત્યાન સ્વામી મને 2 લાકડા આપ્યા, એની અંદર સ્વામીએ કઠિયારામાંથી દીવાન કરી દીધો. તો ભગવાન અને સંત એને જ્યારે જ્યારે પણ આપણે આપીએ છીએ તો કોઈ દાડો આપણે ભાગે પસ્તાવાનું આવતું જ નથી. આપણને લાભ ને લાભ જ થાય. માટે આવો વિશ્વાસ રાખીને, અને લાભ લેવા માટે પણ નહીં, આપણી એક ભક્તિ છે, ફરજ છે કે ભગવાને જ્યારે આપણને આપ્યું, આપણને કોઈ એક પ્યાલો પાણી પાય તો આપણે અમે થેન્ક યુ બોલીએ છીએ. ટ્રેનમાં ઉભા જતા હોય ને કોઈ આમ સેજ ખસીને જગ્યા કરી આપે કે આવો બેસો, કે તોય આપણે આમ બેસતા થેન્ક યુ કહીએ, આભાર માનીએ. કોઈ આપણને આમ એક કપ ચા પાય તો ચાનો પ્યાલો પીને આપણે આમ મોઢું મલકાય કે બહુ આભાર, તમે સારી ચા પાય પીવડાવી આજે. એક ચાનો પ્યાલો કોઈ આપણને પાય, કોઈ પાણીનો પ્યાલો પાય, એનો પણ આપણે આભાર માનીએ. તો ભગવાને આટલું બધું આપ્યું આપણને, તેનો આભાર નહીં માનવાનો. તેના માટે સ્વામી કે આપણે એના માટે 10મો 20મો ભાગ કાઢવો, અને એની અંદર અંતે મેળવવાનું તો આપણે જ છે. તો હવે એક વિશ્વાસથી સ્વામી કે આ સેવા કરવી. હવે આ પાછળ પડી ગયા છે એટલે આપવું પડશે ને, આમ પરણ મરતી કા નહીં હલાવવાની સ્વામી. ઉત્સાહથી, ઉમંગથી, પ્રેમથી એ આપીશું તો એનું ફળ આપણને સ્વામી આવું મળશે. આવા વિશ્વાસથી આવા બધા પ્રસંગો સાંભળીએ ને ઘણી વાર પાછું આપણને આવો વિશ્વાસ ન આવે કે પેલા હરખાસાને તો 500 ને 8000 થયા, પણ મારે થશે કે નહીં થાય એમ પ્રસંગ સાંભળીએ આપણને. અરે સુદામાને તાંદુલ આપવામાં સોનાનો મેલ થાય, પણ મારે ઝૂંપડામાંથી થશે કે નહીં થાય, કે આપું કે ના આપું, કેમ ત્યાં પાછો વિચાર આવે. સાંભળીએ કરીએ ને તો પાછો વિશ્વાસ ન આવે કે ના ભગવાન આપવાના જ છે. અમેરિકા અને કેનેડા આ 2 દેશની વચ્ચે નાયગ્રા ધોધ પડે છે. બહુ મોટો ધોધ છે, બહુ ઉપરથી પડે છે, અને આમ હજારો માણસો એને દુનિયામાંથી જોવા માટે આવે છે. હવે એ જે ધોધ 2 ખડકો વચ્ચેથી પડે છે, 2 પર્વતો વચ્ચેથી, તો એની ઉપર એક માણસે એવું કરતૂત કર્યું કે પેલા પર્વતની ટોચ હોય ને તેણે દોરડું બાંધ્યું, અને દોરડા ઉપર ચાલતો આ છેડેથી આમ ગયો ને આ છેડેથી આમ પાછો આવ્યો, અને નીચે મોટો ધોધ પડે. આમ જો પડ્યો તો હાડકું હાથમાં ન આવે, તેમ છતાંય દોરડા ઉપર ચાલતો આમથી આમ ગયો ને આમથી આમ પાછો આવ્યો. તો લોકો તો આ જોઈને આમ તાળીઓ પાડવા માંડે કે આ તો જબરું પરાક્રમ કરી બતાવ્યું આણે. કારણ કે પહેલું તો દોરડા ઉપર ચાલવું જ અઘરું પડે. લોકો જમીન ઉપર હરખું હાલી નથી એકદમ, હાલતા ગબડી પડતા હોય, આટલો મોટો રોડ હોય તો જોજો. તેમાં દોરડા ઉપર ચાલવું કેટલું અઘરું પડે. અને દોરડું 2 માળા 20 ફૂટ ઉપર બાંધ્યું હોય ને એની ઉપર ચાલવું હોય તો અઘરું પડે કે ના પડે. અને એ દોરડું 200 ફૂટ ઉપર બાંધ્યું હોય અને એની ઉપર ચાલવાનું આવે તો, અને 200 ફૂટ ઉપર દોરડું હોય, નીચે 2000 ફૂટ ઊંડી ખીણ હોય તો પછી હિંમત જ ન થાય ને. તો આ તો આટલો મોટો ધોધ પડે નીચે, અને એની ઉપર દોરડું બાંધીને આમથી આમ ચાલતો પાછો આવ્યો. તો લોકો તો તાળીઓ પાડે જ ને કે આવું જબરજસ્ત પરાક્રમ કરી બતાવ્યું આણે. તો એટલું પછી થોડી વારમાં પોતાના શરીર ઉપર 60 કિલો વજન આમથી આમ છો આવ્યો, તોય પટલી. અને લોકો ચીચીકો પાડવા માંડ્યા કે આ ગજબ પરાક્રમ કહેવાય, આવું તો કોઈ કરી શકે. આમ ને તેમ નાચે એને બિદાવવા માંડ્યા. એમાં કહે છે કે પાછો એક પૈડાવાળી સાયકલ લઈને આમથી આમ ગયો, આમથી આમ પાછો આવ્યો. દોરડા ઉપર સાયકલ ચલાવી કેટલું અઘરું પડે. રોડ ઉપર ગબડી પડતા હોય ઘણા. આટલો 25 ફૂટ પહોળો રોડ હોય તો કોકને ભટકાડી દેતા હોય, 2 પગ વચ્ચે નાખી દે કોકને. પણ આ દોરડા ઉપર સાયકલ ચલાવી, અને આ જોઈને તો આમ લોકો કૂદવા માંડે કે આવું તો કોઈ ન કરી શકે. કે હવે ધારો કે કલ્પના એક કરો કે આ માણસ આવા ખેલ કરતો હોય ને આપણે પણ એ વખત ત્યાં જોવામાં હાજર હોઈએ, અને આવું જોઈને આપણે તાલીઓ તો પાડીએ ને કે આ તો જબ્બર પરાક્રમ કર્યું, અને આપણને તાલીઓ પાડતા જોઈને આપણી પર રાજી થઈને આપણી પાસે આવે અને આપણને કહે કે જો તમે જોયું કે હું દોરડા ઉપર આમ ચાલતો ગયો ને પાછો આવ્યો તો પડ્યો નહીં. આપણે કહીએ હા ભાઈ અમે અમારી સગી આંખે જો તમે પડ્યા નહીં. કે પછી આપણને કહે જો 60 કિલો વજન ઊંચકીનું ગયો તો એ પડ્યો નહીં, તમે જોયું ને? કે હા ભાઈ તમે પડ્યા નહીં, અમે જોયું. કે હાલો બેસી જાઓ તમે માર ખભે, હું તમને લઈ જાઉં. કે કેટલા તૈયાર થાય આમાંથી? કે ના ભાઈ તાલીઓ પાડશું અમે જોઈને, પણ ખભા પર બેહવાની વાત કરતા નહીં. એમ ધર્માદાથી મળે છે એવું જોઈને તાલીઓ પાડશું, પણ આપવાની વાત નહીં કરતા. કેવું થઈ જાય આપણને પાછું ઘણી વાર. કે સારું આમ વિશ્વાસ ન બેહે ઘણી વાર કે આ આપણા ભાગમાં આવશે કે નહીં આવે. કે આ દ્રૌપદીને મળ્યું પણ મને મળશે કે નહીં મળે. સુદામાને થયું પણ આવું મારે આવે કે ન આવે. ભાઈ આપવાનું જ છે. એકે જણે દેવાળું ફૂક્યું નથી ભગવાનને આપતા. મેં કીધું શેર બજારમાં રોકીને ઘણા ના ગયા છે, ક્રિકેટના સટ્ટામાં ઘણા ના ગયા, બેંકોમાં મૂકીને ઘણા ના ગયા, સગા સંબંધીને આપવામાં ઘણા ના ગયા હશે,
પણ ભગવાનને આપ્યું અને દેવાળું ફૂંકવાનું વારો આવે એક દ્રષ્ટાંત બતાવો મને. તો ભગવાનને આપવામાં કોઈ દાડો આપણા ઘરમાં ખૂટવાનું નથી. ભગવાન આપણે બે હાથે લેતા થાકે એટલું આપતા હોય છે. તો આપણે પણ આ 10મો 20મો ભાગ, તમે ખેતી કામ કરતા તો અનાજ જે પાકે એમાંથી આપો, નોકરી કરતા તો નોકરીની આવકમાંથી, વેપાર કરતા તો વેપારમાંથી, પણ આપણી આ ભક્તિ છે, સેવા છે, એમાંથી ભગવાન આપણને સુખિયા કરતા હોય છે. સહસ્ર ગુણમ ઉત્સૃષ્ટુમ આદત્તે હિ રસમ રવિ. તો આ રીતે આદાનમ હિ વિસર્ગાય સતામ વારી મુચાવિવ. વાદળ છે એ આપવા માટે લે છે, એમ ભગવાનને સંત પણ આપવા માટે લેતા હોય છે. તમે તો બધા ઘણી બધી સેવા કરી છે, કરી પણ રહ્યા છો, પણ હવેથી નિયમિતપણે આ સ્વામી કે આપણી સેવા થાય. દર મહિને આપણે આ 10મો 20મો ભાગ એ આપતા રહીએ અને ભગવાનની પ્રસન્નતા, સ્વામી બાપાની પ્રસન્નતા મેળવી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.